नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोय सवसाहुणं नमो लोये सवसाहुणम् ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सपपावप्पणासनो सौअपावप्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कृष्ण जी। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। सत्यम निश्चय वंद्य है। त्रिशकोटि दैवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम मंगलमय दो आशीषम सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। बहु बहु જન્મોથી કોટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. बहु बहु જન્મોથી કોટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઉભા રહ્યા ઘરને ખૂણે ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની છે ન કોઈને ચિંતા અમારું શું થશે હવે એ જ હાય હોય. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. ઠાઠડીને બાંધજો ખૂબ કસી કસીને જોજો પાછું મૂળ દઉં
ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રે. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. પોતાના ઘાટમાં જ વ્યવહારો સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જ મય. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જેણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, જેણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. ઘૈડામાં ઉતરને હેન્ડ હેન્ડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજવાય નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહેરા છે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદે સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. દુન્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચય જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુરત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. ચોંટ સંગી અટકણને ચીર જ્ઞાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ છેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. મંડવાળ રંડવાળ દ્વંદ્વ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ ફોડ પાડો. બહુ જન્મો, બહુ એટલે ઇનફાઇનાઇટ, ખબર નથી ક્યારે. એટલા બધા જન્મો લઈ લીધા છે આ ખોડિયાએ, એટલે આ જીવે, કે એને ખાલી એટલું જ ખબર હતું કે હું આ જ છું, હું આ જ છું, હું આ જ છું. પોતાનું દરઅસલ સ્વરૂપ સમજાણું નહોતું, એને અજ્ઞાન કહેવાય. અને એની અંદર જ રાચ્યા રાખે કે હું આ જ છું, આ જ છું, આ જ છું. પણ દાદા ભગવાનની કૃપાથી આપણને ખબર પડી, આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. અને દાદા ભગવાન કહે છે આ જે છે બધું ભ્રાંતિ છે. હવે ભ્રાંતિ અને દરઅસલ સ્વરૂપ એ બે ના લગ્ન થઈ ગયા હતા. હવે લગ્ન બે જણાના થાય, એમાંથી એક જણ જાય એટલે કોઈ બીજાને રંડાપો આવે. હવે આની અંદર દાદા ભગવાને ભ્રાંતિને રંડાપો આપી દીધો અને આપણે આપણા દરઅસલ સ્વરૂપની અંદર આવી ગયા. એક શેઠ હતા, એને એક એવું વરદાન મળ્યું હતું કે એકવાર પોતાના શરીરમાંથી બહાર નીકળી અને જોઈ શકે કે બહાર શું થઈ રહ્યું છે. તો શેઠે એક વખત પ્રયોગ કર્યો, તો એના ઘરની અંદર જેટલા હતા કોઈને કશી પડી નહોતી. શેઠ ક્યાં છે, આવ્યા નહીં, ક્યાં પહોંચ્યા, કશી કોઈને ઈચ્છા થઈ નહીં. પણ એ લોકોને એમ જ થયું કે હવે અમારું શું થશે, આ શેઠ અમારા માટે શું રાખીને ગયા છે. આવો આ સંસાર છે.
પછી ઠાઠડી જે શેઠ ગયા તો પછી ઠાઠડી બાંધી અને એને લઈ જતા હતા. લઈ જતી વખતે રસ્તાની વચ્ચે એક ખાડો આવે છે. એ ખાડામાં ડાગુઓનો પગ પડે છે તો ઝટકો લાગે છે તો શેઠ પાછા ઊભા થઈ જાય છે, એનામાં નવજીવન આવી જાય છે. બધાને પાછું એમ થાય કે યાર આ શેઠ ક્યાં પાછી જીવતા થઈ ગયા. પછી સેકન્ડ ટાઈમ જયારે થયું આવું તો પછી કીધું કે હવે આ ઠાઠડીને કસીને બાંધજો, પાછું આ ઊભું થઈ જશે તો બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ જશે. એટલે સંસાર આવો છે કે આવું થઈ ગયું પછી બધાના મનમાં વિચાર શું આવે, છોકરાઓ હોય, વહુ હોય, દીકરી હોય, જે બી હોય, એને હવે શું લાગે કે આ શેઠિયા તો બહુ પૈસાવાળા હતા, મારા ફાધર કે જે બી હોય, અમારા માટે શું રાખી ગયા છે, અમારે વ્હીલ વાંચીને એમાંથી આ બધામાંથી છૂટી જવું છે, એવી જ ચિંતા બધાને હોય છે. કારણ કે અનંત જન્મોથી ભૌતિક સુખને જ સુખ માન્યું છે. પોતાના ઘાટમાં જ વ્યવહારુ સંબંધો, એટલે જ્યાં સુધી પોતાનો ઘાટ પોસાય ત્યાં સુધી વ્યવહારનો સંબંધ સારો રહે. જ્યારે ઘાટ પૂરો થઈ જાય ત્યારે વ્યવહાર બદલાઈ જાય છે. આવા સંયોગોનું સર્વૈયો હવે આપણે કાઢી શકીએ છીએ આ જ્ઞાન થકી. અને આ જ્ઞાન થકી આપણને એવું જ્ઞાન થઈ જાય છે કે આ સંયોગો જે છે એ વિયોગી સ્વભાવના છે. આવા મોહ જઈને, એટલે કે જેની અંદર ખાલી મોહ જ છે, બીજું કશું જ નથી, એવા કંઈક પરાર્થ એટલે બીજાના અર્થ માટે કરેલા વ્યવહાર એને વેપલા કહેવાય. લેવડ દેવડ એને વેપલા કહેવાય. તમે મને આ આપો તો હું તમને આ આપીશ, આવો વેપાર ક્યારનો કર્યા રાખ્યો છે. અને એને લીધે આ ચાર ગતિના ચોપડા નિરંતર ચિતરાયા રાખે છે, એમાંથી બહાર નીકળી શકાતું નથી. દાદા ભગવાન કહે છે કે તમને ભૌતિક સુખ જોતું હોય તો મા બાપની ચાકરી, સેવા ચાકરી કરવાની. પણ આજના જમાનામાં હવે તો બધું ઘણું બદલાઈ ગયું છે. ઘરડા ઘર બની ગયા છે, છોકરાઓ ક્યાં રહેતા હોય, મા બાપ ક્યાં રહેતા હોય. તેથી જેને ભ્રાંત, એટલે કે આ ભૌતિક સુખ અને જે કાયમી નથી એવું ભ્રાંત સુખ કોઈને ભેગું થાય નહીં. ગયડા માવતરને હેડ કરતા હોય, જ્યારે કોઈ પરિસ્થિતિ દરેકની આવે છે આવી, પણ જુવાનીમાં ખ્યાલ નથી આવતો કે અમારી પરિસ્થિતિ બી આવી થવાની છે. એટલે ગયડા માવતર એટલે મા બાપને તુચકાર કરે ને એવું, એવા પુત્ર, પત્ની અને જે યંગ હોય એ લોકોને કશી શરમ આવતી નથી. આ કળિયુગનું રીઝન છે. કળિયુગમાં આવું જ હોય, આવું જ હોય, આવું જ હોય. સંયોગિક મોહેરા છે બીજ થશે વૃક્ષરૂપ. પોતાનું એક પણ સુખ ક્યાંક આમ ફૂલે ને એટલે પછી એની અંદર માણસ ત્યાં આગળ ચોંટી જાય છે, અને પછી નાનું બીજ જે હોય છે એ વટ વૃક્ષ બની જાય છે. એનો પછી અંત આવતો નથી. મુજબ પરિણામી આપ ખુદે સહી. અને પછી અંદર એ વૃત્તિઓ, ક્રોધ, માન, માયા, લોભ, જે લક્ષ્મી, વિષય, એની અંદર જ પોતે સહી કર્યા રાખે કે હા આવું સારું, આવું સારું, આવું સારું, અને પછી નિરંતર વધ્યા રાખે છે. પણ હવે દાદા પાસે આપણે પ્રથમ મોક્ષનું દાન લઈ લીધું છે. હવે દાદા ભગવાને આપણને મોક્ષ સ્વરૂપ બનાવી દીધા છે. તો આ દેહ એટલે મન, વચન, કાયાની જે દુકાન છે લેવડ દેવડ વાળી, એને હવે રિવાઇન્ડ એટલે એને વાઇન્ડ અપ કરો અને પોતે અભય, નિર્ભય. અભય એટલે કે પોતે શુદ્ધાત્મા સ્વરૂપમાં, અભય સ્વરૂપમાં પોતે આવી ગયો. દુનિયાવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચય. દુનિયાવી એટલે કે આ દુનિયાની અંદર જે છે, આ સંસારની અંદર આ લઈને આવ્યા જે છે એ બધા નિકાલી ખાતા છે. હવે નવા ખાતા ખોલવાના નથી, બંધ કરવા નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધાત્મા છું અને આ જે ફાઇલ નંબર 1 નો નિકાલ જ કરવાનો છે, એ હિસાબે હવે રહેવાનું છે. ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. જે ખાતું ખોટ આપતું હોય એને નવું રિન્યુ કરાય નહીં. અવળા વિચારોને તુરત જ ભૂસવા, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન લઈ. દાદા ભગવાન કહે છે કે આપણે આપણા વિચારોને જોઈ શકીએ છીએ અને એના પક્ષમાં ન બેસીએ તો એનાથી વિરુદ્ધમાં, એટલે કે જ્ઞાન સ્વરૂપ આપણે થતા જઈએ. છતાંય વિચાર જે આવે છે પેલાના હિસાબે, તો એની આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ત્યારે ને ત્યારે કરી લેવું. શૂટ ઓન સાઇડ જે કીધું છે તે આ છે. ચોંટ સંગી અટકણને ચીર જ્ઞાન કટારે. જ્યાં પણ કોઈ પણ અવસ્થાની અંદર ચોંટ લાગે છે તે પોતાની અટકણને હિસાબે ચોંટ લાગે છે. અને લાગે છે એ આ મન, વચન, કાયને લાગે છે, દરઅસલ પોતાના સ્વરૂપને લાગતું નથી. હવે એને જુએ, આ દ્રષ્ટિ ફેંકી એટલે પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપમાં આવી ગયો તો એ વસ્તુ ત્યારે ને ત્યારે નિર્મૂળ થઈ જાય છે, આગળ આવતી નથી. મંડવાડ, રંડવાડ, દ્વંદ્વા દ્વૈન, ચૈના ચૈન. એટલે આ જે રંડવાડ જે છે એટલે કે પોતે શું છે એનું ભાન નહોતું અને એનાથી છૂટી ગયો એટલે આ રંડવાડમાંથી નીકળી ગયો. મંડવાડ એટલે કે હવે સમતાથી, સમભાવે નિકાલ કરી નાખો. આ દ્વંદ્વમાંથી આપણને દાદા ભગવાને મુક્ત કરાવી દીધા અને પોતે પોતાના સ્વરૂપની અંદર આવી ગયો તો પોતે ચૈન
પોતાને ચેન રહે, એટલે કે પોતાનું દરઅસલ સ્વરૂપ, પોતાનું દરઅસલ જે સુખ છે એ પોતાને આવ્યા રાખશે. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. કોઈ પણ ખાતું બંધ કરવું હોય તો ડેબિટ અને ક્રેડિટ બેઉ ક્લિયર થઈ જાય તો શૂન્ય બાકી રહે. એટલે કે રાગ દ્વેષના જે પરિણામો આવે છે, રાગ વખતે રાગ ન થાય, દ્વેષ વખતે દ્વેષ ન થાય, તો એનો ઈ ફાઇલનો ત્યારે ને ત્યારે નિકાલ થઈ ગયો, કશું બાકી રહેતું નથી. જ્યારે કશું જ બાકી નહીં રહે ત્યારે પોતે પોતાના દરઅસલ સ્વરૂપમાં કાયમ માટે આવી જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેસાણાજી, કઈ તમારે એક્સપ્લેન કઈ કરવું હોય તો કેજો, ભૂલચૂક થઈ ગઈ હોય તો. ના, બહુ સરસ સમજાયું, બહુ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય હવે આપણે સચ્ચિદાનંદ. પ્રશ્ન લઈએ સાહેબ. જય શ્રી હસમુખભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય મહેસાણાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેસાણાજી, એક દાદાવાણી હું સાંભળતો હતો, જ્ઞાનવાણી 25મી જ્ઞાનવાણી 33મો ટ્રેક. દાદાને કોઈ પૂછ્યું પ્રકૃતિમાં ફેરફાર થાય કે નહીં? દાદા કહે પ્રકૃતિ નિરંતર ફેરફારના સ્વભાવવાળી પરિવર્તનશીલ છે, એટલે જ આત્માને માટે જોવા લાયક છે. આવું દાદાનું વાક્ય છે. હવે મને પ્રશ્ન એવો થાય છે કે આપણે પાછું એમ કહીએ છીએ કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય, પ્રકૃતિમાં ફેરફાર થાય નહીં એમ. તો દાદા શું કહેવા માંગે છે આમાં? એમ નિરંતર ફેરફાર થાય છે એવું કહે છે દાદા, ને આપણે આવું કહીએ છીએ. કઈક દાદા કઈક કહેવા માંગે છે જુદું. હા, એટલે પ્રકૃતિ તમે જો આખું પરિવર્તનશીલ છે, એટલે પલે પલે બદલાયા જ કરે છે તમારું બધું વસ્તુ. હા, બરાબર છે. હવે જે પ્રાણ સાથે પ્રકૃતિ જાય છે, પ્રાણ સાથે પ્રકૃતિ જાય છે, તો એ જે પ્રકૃતિ એટલે બિલીફ, રોંગ બિલીફ તમારું બધું વસ્તુ. એ રોંગ બિલીફ તો તમારે એની જોડે જ જાય. તમારે જ્યાં સુધી પોતાને જાણતો નથી, પરને પોતાનું સ્વરૂપ માનો છો, તો એ પણ પ્રકૃતિ કહેવાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તો એ પ્રાણ સાથે પ્રકૃતિ જાય, કારણ કે જ્યાં સુધી એને જ્ઞાન નથી મળ્યું, ત્યાં સુધી બિલીફ ભેગી લઈ જાય છે. ભેગી લઈ જાય છે. એ તમારે એ રોંગ બિલીફ ગાઢ અવગાઢ થતી જાય છે, એટલે એના આધાર પાછળ બીજા અવતારો થાય છે. બરાબર. હા, એટલે એવી રીતે પ્રકૃતિ સાથે જાય છે. હા, એ રીતે પ્રકૃતિ સાથે જાય છે. અને પેલી આ જે પ્રકૃતિ છે, તમે જો આ માણસ તમારે જયારે જન્મે છે ત્યારે કેવો હોય છે, 5 વર્ષ પછી કેવો હોય છે, 10 વર્ષ પછી કેવો હોય છે, 25 વર્ષ પછી કેવો હોય છે, 30 વર્ષ પછી કેવો હોય છે, એ બધું પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ છે, બરાબર. ક્ષણે ક્ષણે બદલાય છે, એ બરાબર, એ સમજાય છે. હા, ક્ષણે ક્ષણે બદલાય કરે. હાજી, હા. જેમ અત્યારે કેરી છે, તો તમને અત્યારે ખાવા લાયક કેરી રહે, બરાબર છે. હા, અને જેવા આદરા બેસે તો પછી તમે એ ખાઓ, પોતાને એનો સ્વાદ નહીં આવે, તમારે બદલાય નહીં આવે. બરાબર છે, બરાબર છે. નિરંતર બદલાતું રહે. જેને આ રોંગ બિલીફ છે, એને પણ પ્રકૃતિ કહેવામાં આવે છે. બરાબર છે. આના રેફરન્સમાં એક પ્રશ્ન એવો હતો બીજો, કે જ્યારે પોતે પ્રકૃતિને બાંધે છે ત્યારે અજ્ઞાન દશા હોવાથી રાગ દ્વેષથી એ પ્રકૃતિનું ઘડતર થાય છે. બરાબર છે. હવે જ્યારે આ પ્રકૃતિ બીજા ભાવમાં ઉકલે છે ત્યારે તેમાં રહેલા રાગ દ્વેષ ખુલે છે. બરાબર. જેને આપણે ડિસ્ચાર્જ રાગ દ્વેષ કહીએ છીએ. પછી દાદાજી એવું કહે છે કે પ્રકૃતિ વિતરાગ છે. કયા રાગ દ્વેષ કહીએ છીએ? જ્યારે બીજા ભાવમાં પ્રકૃતિ ઉકલે છે ત્યારે તેમાં રહેલા રાગ દ્વેષ, એટલે જ્યારે બાંધી વરે જે રાગ દ્વેષ હોય એ ખુલે છે. હવે રાગ દ્વેષ ખુલે એટલે રાગ દ્વેષ દેખાય. હવે આપણે એને ડિસ્ચાર્જ દ્વેષ કહીએ છીએ. આપણે ડિસ્ચાર્જ રાગ દ્વેષ કહીએ છીએ. તો પછી દાદાજી એવું કહે છે કે પ્રકૃતિ વિતરાગ છે. બરાબર છે. તો એમાં રાગ દ્વેષ તો ખુલે જ છે અંદરથી. તો બરાબર છે. તો પછી એને વિતરાગ કઈ રીતે કહી શકાય? કે એ જે પ્રકૃતિ છે, વાત સમજે ને, એ પ્રકૃતિમાં કશો પછી ફેરફાર ના થાય. બરાબર. એ તીર્થંકરથી ના થાય ને તમારાથી પણ ના થાય, એટલે એ વિતરાગ છે. રાગદ્વેષ હોવા છતાં. હા, કે રાગદ્વેષ એના આધારે એને રાગદ્વેષ થાય છે. એટલે રાગદ્વેષ જુદા છે ને પ્રકૃતિ જુદી છે. બરાબર, સમજાણું. બેઉ જુદું છે. જુદા પ્રકૃતિ છે. તો એ કેવું છે કે જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઉભી થઈ જાય છે. હા, એટલે રાગદ્વેષ થાય છે. બરાબર, એટલે રાગદ્વેષ થાય છે તમારે. એટલે રાગદ્વેષ એની જોડે છે, પણ તેમ છતાં એની જોડે નથી, બે જુદા જ છે. બે જુદા છે, પ્રકૃતિની અંદર નથી.
એટલે એટલે કે ને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ વાહ વાહ, પ્રકૃતિમાં બહુ નથી. સરસ બંને બહુ સર્વથા સરસ. હમ હમ. એ જુદા છે તમારે વાત નથી કરાતી. બરાબર. પણ એ કઈ જગ્યાએ ઉભો છે એટલે હું ક્યાં ગાડી છે, હું હમ. હસમુખભાઈ છું તો એ રીતે રાગદ્વેષ એને થશે. એટલે સમજણના પ્લેટફોર્મ ઉપર ક્યાં ઉભો છે એના ઉપર આધાર. અને અને બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું તો રાગદ્વેષ નહીં થાય. નહીં થાય. બરાબર છે. શક્તિ કરતા છે ત્યાં આગળ હું ઉભો રહ્યું છે તો પછી રાગદ્વેષ નહીં થાય. એટલે પ્રકૃતિમાં રાગદ્વેષ નથી. ના, પ્રકૃતિમાં રાગદ્વેષ નથી, પ્રકૃતિ વિતરાગ છે. તો પછી સાહેબ આપણે જે ડિસ્ચાર્જ રાગદ્વેષ એવો શબ્દ વાપરી છે એ શેના માટે કહેવાય છે? કે ડિસ્ચાર્જ છે એટલે કેવું છે કે તમને તમારું ભાન થયું, સ્વરૂપનું ભાન થયું. વાસ્તવમાં એટલે નવું ચાર્જ થતું નથી. બરાબર. પણ પૂર્વેનું ચાર્જ થયેલું છે, ડિસ્ચાર્જ થઈ રહ્યું છે બધું. બરાબર છે. એટલે દ્રષ્ટાંતથી સમજાઈએ છે કે આ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ એટલે ચાર્જ થતું નથી. બરાબર છે, ચાર્જ થતું નથી. બરાબર. ડિસ્ચાર્જ પણ કેવું હોય, ચાર્જ જેવું જ હોય, એવું જ હોય. બરાબર છે, એવું જ હોય. વાહ વાહ. ના હોય, એમાં ફેરફાર ન થાય. બરાબર છે. એ એક્શન નું રિએક્શન સેમ જ હોય તમારે, બે અલગ ના હોય તમારે. ના હોય, ના હોય. બરાબર છે. ડિસ્ચાર્જ થતું હોય તેમ છતાં આપણને એમાં ચાર્જ છે એવું લાગે. બરાબર છે. ખરેખર ચાર્જ નથી, એ ડિસ્ચાર્જ જ છે તમારું. ખાલી ભાષે છે, એવું ભાષે છે ખાલી. ભાષે છે બધું. બરાબર. કારણ કે જેમ ભાવમાં આપણે બોલે તું ચોર છું તો સામે પડઘો એ જ આવે છે. એવો જ આવે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હાજી હા. એવી રીતે આપણે આઘાતનો પ્રત્યાઘાત, એટલે બોલ આપણે દિવાલ સામે નાખીએ તો દિવાલને અથડાઈને પાછો બોલ પાછો જ આવે છે, એટલે એમ લાગે કે સામેથી પાછો મને બોલ માર્યો એમ. બરાબર છે. સેમ લાગે છે, એટલે આઘાત પ્રત્યાઘાત સેમ લાગે છે. હવે ત્યાં એની દ્રષ્ટિ નથી, એટલે પછી એને જે સમજાય છે એ પ્રમાણે એને રાગદ્વેષ થાય છે, મન વચન થાય છે. બરાબર છે. અને જો અત્યારે મારી સમજણ બરાબર છે તો એ રાગદ્વેષ મારા માટે જ્ઞેય થઈ જાય. હા, એ રાગદ્વેષ પછી જ્ઞેય થઈ જાય છે. બરાબર. એ રાગદ્વેષ એક જ્ઞેય થઈ જાય, તમે જ્ઞાતા, એ દ્રશ્ય થઈ જાય છે, તમે દ્રષ્ટા થઈ જાય. દ્રષ્ટા. ખરા અર્થના રાગદ્વેષ કહેવાતા નથી. બરાબર. કહેવાતા નથી. એટલે પ્રકૃતિ વિતરાગ જ છે. વિતરાગ જ છે. બરાબર છે. વાત સમજ્યા ને? પણ પોતાને પોતાનું ભાન નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. એટલે પછી એ દ્રષ્ટિ ત્યાં વર્ક કરે છે, એટલે પ્રકૃતિ એને વિતરાગ નથી લાગતી. નથી લાગતી. બરાબર છે. એને આને મારું આવું ખરાબ કર્યું, આને મારું સારું કર્યું, આ સારો છે, આ ખરાબ છે, એવું એને ત્યાં આગળ એક વિકલ્પ ઉભો થાય છે. ઉભો થાય છે. બરાબર. અને પછી એ રીતે એવું કર્મ બંધ પડે છે અને પછી પાછું એ ઉદયમાં આવે છે. અને એ રીતે સાયકલ ચાલે છે. એ રીતે સાયકલ ચાલે જ કરે. બરાબર છે. એટલે પ્રકૃતિમાં ખરેખર રાગદ્વેષ નથી. હા, પ્રકૃતિમાં રાગદ્વેષ નથી. બહુ સરસ. બરાબર. હોઈ શકે પણ નહીં. બરાબર છે. હોઈ શકે પણ નહીં તમારે. બરાબર છે. બહુ સરસ. હું ભળું છું, મારી અણસમજણ છે તો રાગદ્વેષ ઉભા થાય છે મારા માટે. નહીતર ત્યાં સુધી તો એ જ્ઞેય જ છે મારા માટે. અગ્નિય જ છે, વિતરાગ જ છે. બહુ સરસ. બહુ સરસ. હાજી, સમજાયું સાહેબ. જય સચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ હસમુખભાઈ. જય સચિદાનંદ. શાંતિ દાદા, અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ શાંતિભાઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે જગુભાઈ કે દાદા ભગવાન કહે છે કે તું પ્રતિક્રમણ કરીશ તો છુરીનો ઘા સ્વાયથી સરશે. બરાબર છે. હવે આપણે જે ઉદયમાં હવે આવવાનો છે, હવે જે આવવાનો જે ગયો એ તો ગયો. બરાબર છે. પણ એનો જે કોઈ આવે એનો છુરીનો ઘા સ્વાયથી સરે એ માટે એ આવનારા ઉદય કર્મનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું? કે આવનારા ઉદય કર્મનું પ્રતિક્રમણ એટલે તમે શું માનો છો? આવનારા ઉદય કર્મનું પ્રતિક્રમણ એટલે હું એમ માનું છું કે આવનારું જે ઉદય કર્મ છે એ મને ખબર નથી કેવું છે. બરાબર છે. એટલે એને બધા ભારે ક્ષમા માગવી એવું હું માનું છું. કે આવનારું ઉદય કર્મ ખબર નથી એટલે
તમારા આવનારા ઉદય કર્મને ફેસ કરવું હોય, વાત સમજાય કે ના સમજાય, તો હા. તમે પ્રશ્નોત્તરી દ્વારા તમારા બધા ખુલાસા કે સમાધાન લઈ લો. હવે ખુલાસાના સમાધાન લો એટલે તમારી સમજણ બરાબર થઈ જાય. હા એ સમજણ બરાબર થઈ જાય એટલે પછી આવનારા જે કઈ પણ ઉદય કર્મો છે, શું આવવાનું જ ખબર નથી, એને સરસ રીતે ફેસ કરી શકો. હા એટલે એની આપણે જ્ઞાને કરીને હમ. વર્ક કરી શકીએ. એટલે જ્ઞાન પાકું કરી લો, એમ એમ થયું ને? જ્ઞાન પાકું કરી લો. હા એટલે બધું બરાબર. સમજી લો, બધું ચારે બાજુથી સમજી લો. હા એ સમજણ તમને આવનારા બધા ઉદય કર્મો છે એને સરસ રીતે ફેસ કરશે. એટલે આપણી પાસે પૂર્ણ એવું સમજી લે જ્ઞાન કે હું શુદ્ધાત્મા છું. ગમે તેવું હોય તો હું ખરેખર શુદ્ધાત્મા છું અને બાય રિલેટિવ શાંતિ ભાઈ છે, પાકું કરી લો. હા એટલે જેમ જેમ જો એ તમારે પાક્કું થયું. હા બોલો. જેમ તમારે ગાડી શીખવી છે, તો તમારે હા. વર્તમાન સંજોગોને પણ ફેસ કરવાના છે, ભવિષ્યના સંજોગોને પણ ફેસ કરવાના છે તમારે. પણ ડ્રાઇવિંગ સ્કૂલ વાળો તમને બેઝિક જ જ્ઞાન આપે છે. હા એટલે વર્તમાન સંયોગો પણ તમે ફેસ કરી શકો છો અને ભવિષ્યના સંયોગો પણ તમે ફેસ કરી શકો છો. બરાબર. એટલે બેઝિક જે પાયાનું જ્ઞાન બરાબર સમજી લેવાનું છે તમારું. બરાબર. એ બેઝિક જ્ઞાન તમે સમજી લો, એના પ્રિન્સિપલ સમજી દો, તો પછી તમારે આવનારા કોઈ પણ ઉદય કર્મને તમે સરસ રીતે ફેસ કરી શકો. બરાબર. હવે બીજું એક એમ સમજુ છું એમ છું વિદ્યા કરીએ છીએ તો એમાં મારા સર્વે દોષો આવી જાય. અવાજ સંભળાય છે જયમેશજી સાહેબ? ક્ષમા કરો, અવાજ ક્ષમા થોડો કરો, કટ થાય છે, અવાજ કટ હા, થાય. એક મિનિટ શાંતિ દાદા, શાંતિ દાદા, હા તમારો વિડીયો બંધ કરું છું, તમારો અવાજ બરાબર નથી બોલો. આવતો, વિડીયો બંધ કરું છું. હા હા કરે. હા, હવે બોલો. હા, જય સચ્ચિદાનંદ. હા, હવે અવાજ આવે બરાબર. એક મને એમ થાય છે કે આપણે જ્યારે ચરણ વિધિ કરીએ છીએ બરાબર છે. ત્યારે મને મારા સર્વ પ્રકારના સર્વે દોષોની મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો, એ જ્યારે વાક્ય બોલીએ બરાબર છે. ત્યારે જે કઈ થયેલા કર્મો છે, હવે જે કાર્યમાં આવવાના છે, એની હું ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, એટલે થોડો હળવો થાય. બરાબર છે. બરાબર. બરાબર છે. બરાબર. હવે એ વાત આપણે પૂરી થઈ. એટલે અહીંયા એવું છે કે મારા સર્વ પ્રકારના સર્વ દોષોને ક્ષમા આપો, ક્ષમા આપો, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ અને વૈરાગ્ય આપો. આટલું બધું પ્રિન્સિપલી છે, એટલે એટલી બધી ડેપ્થમાં લઈ જાય છે તમારે. એટલી બધી ડેપ્થમાં લઈ જાય છે. એમ કે ને સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, એટલે કે પર્યાય સુધી લઈ જાય છે આજે વાક્ય. એટલે એ રીતે તમારી સમજણ બરાબર કરાવવા માટે આટલી બધી. આ સર્વ પ્રકારના સર્વ દોષોને ક્ષમા આપો, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. સંસાર ભજવવાના આરંભ કાળથી આદિની અધ્યક્ષ આ જગતના જીવન કઈ પણ શંકા કરી કરાવી કનું મોદી હોય, કઈ પણ અપરાધ કર્યા કરું મોદી હોય, કઈ પણ વાત સમજે ને, આ આખી ડેપ્થમાં લઈ જાય છે. એટલે એ ડેપ્થનું આખું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે. એટલે ધીમે ધીમે તમારે જેમ છે તેમ જોવાનો ભાગ ખુલ્લો થાય. જેમ છે તેમ જોવાનો ભાગ ખુલ્લો થાય એટલે પછી તમારે ભવિષ્યમાં આવનારા બધા જે કર્મો છે એને સરસ રીતે ફેસ કરી શકો. બરાબર. એટલે ટૂંકમાં આ ચરણ વિધિ તમારી ચિત્ત શુદ્ધિ કરે છે. બરાબર. હા.
તમારે આ ચરણ વિધિ તમારી ચિત્ત શુદ્ધિ કરે છે, એટલે તમારું જ્ઞાન અને દર્શન ચોખ્ખું કરે છે. બરાબર. જ્ઞાન અને દર્શન ચોખ્ખું થાય એટલે તમે વર્તમાનમાં આવી ગયા, એટલે હવે ભવિષ્યના ભૂતકાળના કોઈ બી સંયોગોમાં તમે ચલાયમાન ના થાવ, ડગી ના શકો, સ્થિર રહો હા, અને સરસ રીતે એને ફેસ કરો અને સરસ રીતે સંભાવ નિકાલ કરી શકો. બહુ શાંતિ વાત સમજે કે ના સમજે? સરસ પ્રશ્ન કરી સાહેબ, હમ. બહુ સરસ. હવે તમે હમણાં કાલે તમારે એક સત્સંગ હતો, તો એમાં અંદર પ્રત્યાઘાત થાય છે અને બહાર હા, પ્રતિક્રમણ થાય છે. એમાં મને બરાબર સમજ ના પડી. બરાબર છે. તો કે આ ચરણ વિધિ કરો છો ને એ એ એ એ- એ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે તમારું. આખી ચરણ વિધિ. આ ચરણ વિધિની અંદર આલોચના છે, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. હા, બરાબર. સામાન્ય રીતે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે બધા અપ્રત્યાખ્યાની દોષોથી બંધાયા છીએ અને એના આધારે ભટકવું પડે છે. હવે અપ્રત્યાખ્યાની દોષ છે એટલે નિર્ણય નિશ્ચય જ નથી થતો, અને ધારો કે નિર્ણય નિશ્ચય થયો છે નિશ્ચય તો નથી થતો એમ. આ નિર્ણય નિશ્ચય જ નથી થતો. ધારો કે નિર્ણય નિશ્ચય થયો છે, અનિશ્ચયનો નિશ્ચય થયો છે, એટલે કે હું શાંતિભાઈ છું, એને અનિશ્ચયનો નિશ્ચય કહેવાય. હા, બરાબર. અને નિર્ણય નિશ્ચય એટલે શું? તો કે બાય રિલેટિવ પરથી શાંતિભાઈ છું, બાય પરથી શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એ નિર્ણય નિશ્ચય થયો એટલે પ્રત્યાખ્યાન થયું. એટલે હવે આજે એ પાંચ નિશ્ચય પાંચ છૂટ પડી ગયું. શું કહો છો? આજે છૂટું પડી ગયું હા, એટલે ઓટોમેટિક પ્રત્યાખ્યાન થઈ ગયું. તો કે આ છૂટું છૂટું જે પડે છે ને એને જ પ્રત્યાખ્યાન કહેવાય. બરાબર. બાય છૂટું રિલેટિવ પડ્યું એ જ વ્યૂ પ્રત્યાખ્યાન. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી શાંતિભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, એને પ્રત્યાખ્યાન કહેવાય. હા, જગત ની બરાબર. અંદર વ્યવસ્થિત શક્તિ બરાબર. કરતા છે, તો એને પ્રત્યાખ્યાન કહેવાય. બરાબર. વાત સમજે કે ના સમજે? આ પ્રત્યાખ્યાન એટલે જેટલી તમારી સમજણ બરાબર થાય એટલે એના એટલા પ્રત્યાખ્યાન થાય. જેટલી સાચી સમજણ એટલા બધા પ્રત્યાખ્યાન. હા, જેટલી સાચી સમજણ ઊભી થઈ એટલા પ્રત્યાખ્યાન યથાર્થ થાય. હા, બરાબર. એટલે જે અપ્રત્યાખ્યાન થતું હતું અને સાચી સમજણ ઊભી થઈ એટલે પ્રત્યાખ્યાન થયું તમારા બધું. એ પ્રત્યાખ્યાન થયા બરાબર. પછી યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય. પ્રત્યાખ્યાન થયું હા, એટલે હું શુદ્ધ આત્મા છું અને નામધારી તરીકે વ્યવહારથી ભલે બે છૂટું પડી, બરાબર. બે છૂટું પડ્યું હા, એટલે હું પ્રત્યાખ્યાન હવે કંઈક થાય નહીં, કશું એટલે નવું બને નહીં. પ્રત્યાખ્યાન નો દાખલો આપું. એક વ્યક્તિને મારી પર ફોન આવ્યો હા, અને એના નજીકના સગા બહુ સિરિયસ હતા. હા, એટલે લગભગ આમ કહે કે ભાઈ એમ કે 24 કલાક 48 કલાક 72 કલાક. વાત સમજે કે ના સમજાય? તો એમને ત્યાં જવાનું હતું, તો એમને જરા લાગણી થઈ એમના માટેની, એટલે મને ફોન કર્યો. આ સમજે ને? તો મેં એમને કીધું કે ભાઈ તમે ત્યાં જાઓ તો તમે એમના હાથ પકડીને કે શરીરના કોઈ પણ ભાગને સ્પર્શ કરીને એવું બોલાવજો કે પ્રાપ્ત મનોવચન કાળથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો ના હો. આ સમજે ને? એ તો 5 વાર બોલવાનું બધી વસ્તુ. હવે એમને અમે કીધું પણ એવી રીતે કરી ના શક્યા. હા, પણ એમને કીધું કે આવી રીતે તમે બોલજો કે પ્રાપ્ત મન વચન કયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો ના હો, એવું એમને કહી દીધું. હવે એમને તો આ વાક્ય યાદ ના રહે બધી વસ્તુ, કારણ કે જૈન છે, એમને યાદ ના રહે બધી વસ્તુ. સાચું ને? એટલે મેં કીધું તમે આવું કર્યું, પણ મેં તો તમને શું કીધેલું કે એને બોલાવજો કે પ્રાપ્ત મન વચન કયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો ના હો, એવું 5 વાર બોલાવજો બધી વસ્તુ. પણ
એને એવી માન્યતા અને અભિપ્રાય હતો કે આ જૈન છે ને બીજામાં માનતા નથી, એટલે આ બોલીશ તો એ બોલશે નહીં, તો આ બધું હતું. એને અપ્રત્યાખ્યાન થયો, એનો નિર્ણય નીચે કાચો હતો, ઢચુપચો હતો. હા શાંતિભાઈ વાત સમજ્યા ને? એટલે પરફેક્ટ એ કરાય ના હા, શકે. બરાબર. એટલે એક પ્રકારની માન્યતા હતો, અભિપ્રાય હતો કે આ બોલશે નહીં, જૈનમાં બહુ ચુસ્ત છે, આમ છે તેમ છે, ફલાણું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી મેં એમને સમજાવ્યું, મેં કહ્યું એને સમજાવવાનું હતું કે ભાઈ જૈનોમાં પ્રત્યાખ્યાનનું મહત્વ મોટું છે. એટલે અમારા જૈનોમાં કોઈ એક્સપર્ટ થાય એની ખબર કાઢવા જઈએ ને, અમે વાત ને એને બેસવામાં કે જઈએ ને, હા તો પછી હા. ત્યાં જઈએ ને એટલે એ જે વ્યક્તિનું સગું એક્સપર્ટ થઈ ગયું હોય ને, વાત ને એને કે ધારો કે એમનો હા. હસબન્ડ એક્સપર્ટ થઈ ગયા, હસબન્ડ એક્સપર્ટ થઈ ગયું, તો આપણે ત્યાં પૂછીએ ને શું થયું, કે ના બહુ સરસ હતું, એમ કે બધું એમ થાય કે ભાઈ સરસ રીતે બધા પ્રતિક્રમણો થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? અને નૌકા ચોવિયાર થઈ ગયો. વાત સમજે ને? અને પચખાણ લેવે ગયો ને પછી 2 મિનિટમાં આમથી આમ કરતા હતા, એક્સપાયર થઈ ગયા. એટલે અમારા જૈનોમાં પચખાણનું મહત્વ બહુ મોટું. વાત સમજે ને? જો એને પચખાણ લીધું હોય ને પછી મૃત્યુ થાય તો એને ઊંચી ગતિ મળે બધી. તો એ બી જૈન હતા ને એમના જે સગા હતા એ બી જૈન હતા. એટલે ખાલી આ પ્રત્યાખ્યાન જ મેં એને આપ્યું હતું, પ્રત્યાખ્યાન આપ્યું, પણ એને બીક લાગી કે ભાઈ આ નહીં કરે અથવા કરે છે, મારી સામે બોલશે, મારું અપમાન કરશે ને દાદાના જ્ઞાનનો અભિનય કરશે. એટલે એને ખાલી કીધું કે તું આટલું બોલજે, પણ મેં કહ્યું એને આવડતું જ નથી, કેવી રીતે બોલશે? લખીને આપ્યું તો કે ના, તમે બોલાવ્યું તો કે ના. એટલે એ બેનને નિર્ણય નિશ્ચય નથી, શંકા કુશંકા છે, પોતાના પર વિશ્વાસ જ નથી એને પોતાનો. એનું જોવા જાણવા પણ નથી, બધી અસરો છે, બધી અલગ અલગ પ્રકારની નેગેટિવ પોઝિટિવ અસરો છે બધી વસ્તુ. તો મેં એને સમજાવ્યું કે મેં કહું આ પ્રત્યાખ્યાન છે, આ દાદા ભગવાનની વિધિ નથી, આ પ્રત્યાખ્યાન છે. ખાલી પ્રાપ્ત મન વચન કાર્ય આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો, એટલે ભાવના કરો, એ પ્રત્યાખ્યાન થયું, એ પચખાણ થયું. એટલે હવે એ જીવ મરી જાય તો એને ઊંચી ગતિ મળે. શાંતિભાઈ વાત સમજ્યા ને? હું આ પચખાણની વાત આ રીતે કહેવા માંગુ છું. હા, એટલે નિશ્ચય નતો એમનો, એટલે હા, પ્રત્યાખ્યાન ના થાય. એટલે એના રિલેટિવ જે હતા એ બીમાર નતા, જે તમને બીમાર નથી લાગતા એ બીમાર છે. વાત સમજ્યા ને? કે આટલી પ્રાર્થના પણ ના થાય. એટલે આપણા મહાત્મા જતા, એટલે આ બધી હજી નબળાઈઓ છે, હજી આ રીતે વાતો જ નથી થતી. વાત સમજ્યા ને? એટલે મેં એમને સમજાવ્યું, મેં કહ્યું આપણા દાદાની વિધિ નથી, આ તો કોમન વિધિ છે કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર હોય. તો જૈનો તો અહિંસા ધર્મ માને જ છે. આમાં ક્યાં દાદાની વિધિ આવી? સાહેબ ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. એક જ મિનિટ. હા, ડિસ્કનેક્ટ થઈ ગયા છે સાહેબ. આપણે એક ભરતભાઈને એક પદ લઈએ આપણે ત્યાં સુધી. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણ આપણી ઓળખી ફરીએ. સરસ, બહુ સરસ, બહુ સરસ. શાંતિ દાદા, બોલો બોલો સાહેબ, બોલો બોલો ભરતભાઈ. આ પ્રત્યાખ્યાન જે છે એ જે હું કરું મારાથી થયું, એ જે બોજો જે છે એમાંથી મુક્ત કરાવે છે અને હળવા થઈ જાય છે આપણે, કે હું કરતા નથી, આ નામધારી છે એની પાસે પાછું આપણે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરાવીએ છીએ. એટલે શાસ્ત્રમાં એવું કહે છે ભરતજી કે અપ્રત્યાખ્યાની દોષથી આપણે આ પુનર્જન્મ ને એના હિસાબે અપ્રત્યાખ્યાન.
પ્રત્યાખ્યાન જ નથી થયા, નિર્ણય નિશ્ચય જ નથી થયો. અને ધારો કે Correct. નિર્ણય નિશ્ચય થયો તો અનિશ્ચયનો નિશ્ચય થયો છે. એટલે હું જઈમેશ છું, હું કરું છું, એ અનિશ્ચયનો નિશ્ચય કહેવાય તમારે. હવે પેલા બેને જૈન છે ને પેલા બેને જૈન છે, પણ એને લાગે કે આ પ્રાપ્ત મનવંતરણ કાળથી આજે કરના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય. એ જૈનોનું નથી, આ દાદા ભગવાનનું છે. એટલે નહીં માને તો, અને હું કહીશ તો મારું અપમાન કરે છે, આ દાદાની વાતો હું એ કરશે તો એને વિરાતા થશે તો એ બોલી નથી શકતા, કરાઈ નથી શકતા. બરાબર બરાબર. આ તો ઓલું ઓલી જે એક પોતાની લિમિટેડ વિઝન હોય ને, હા. દરેક વ્યક્તિનું એક લિમિટેડ વિઝન હોય છે, ઓપનનેસ નથી હોતી. આ open વાત જે છે, હા, જ્યાં આગળ ઓપનનેસ ન હોય ત્યાં નવી વાત મૂકવી બહુ હાર્ડ છે. ના, એટલે પછી મેં એમને સમજાવ્યું, મેં કહ્યું આ પ્રત્યાખ્યાન છે. મેં કહ્યું આપણે કોઈ એક્સપાયર થઈને આપણે ત્યાં જઈએ છીએ ને તો છે કે બહુ સરસ હતું કે ભાઈ આ 24 કરી દીધો, પછી આ પેલું કર્યું અને પછાણ કર્યું અને આ 2 મિનિટમાં આમથી આમ વાત કરતા અને એક્સપાયર થઈ ગયા. આપણે પછાણ એટલે દેહ બહુ સરસ દે- નથી કહેવાય. દેહની ક્રિયાને લોકો ધર્મ માને છે. દાદા ભગવાન કહે છે દેહની ક્રિયા એ ધર્મ નથી. મૂળ મૂળ પાયાનો જે ભૂલ જે છે ને, પાયામાં જે ભૂલ જે છે ને, હા, કરે છે દેહ અને માને છે કે હું પોતે કરું છું અને મને થાય છે, એ મોટા મોટું અજ્ઞાન છે. આ તો દાદા ભગવાનની કોઈ એવી અસીમ કૃપા છે કે દાદા ભગવાન એમાંથી આપણને મુક્ત કરાવી દીધા. એટલે હું કરતો નથી એ પ્રત્યાખ્યાન થયું. આ સમજ્યા ને? જી જી અને હું કરું છું એ પ્રત્યાખ્યાન છે. હવે હું કરતો નથી તે પરમાત્મા ખુલ્લો થઈ જાય, અને હું કરું છું તો જીવાત્મા ખુલ્લો થઈ જાય. એટલે આ પ્રત્યાખ્યાનને સમજવું પડશે કે આનું શું છે બધી વસ્તુ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. બરાબર. હા, શાંતિભાઈ સમજાયું કે ના સમજાયું? પ્રશ્ન તો સાહેબ ગજબ થઈ ગયો. શું કહો છો? બરાબર. નિશ્ચય નિર્ણય થઈ ગયો એટલે પ્રત્યાખ્યાન થઈ જ ગયું સાહેબ. આ થઈ ગયું. એટલે તમે કોઈ તમારા સગામાં કોઈ સિરિયસ હોય ત્યાં દાદાની વિધિ નથી, આ એની પોતાની જ વિધિ છે. એટલે ગભરાય વિના આપણે વિધિ કરાવવાની જ. બરાબર. બહુ અમે તો- સરસ. હા, હા, હા. અમે તો મુસલમાન હોય ને એના ત્યાં ગયા તો આ જ વિધિ બોલાવતા હતા. હા. ઇવન અમે એનો ઉદ્ધાર થઈ જાય. ઔરંગાબાદ મસ્જિદમાં ગયા હતા ને, ઔરંગાબાદ મસ્જિદમાં તો અમે આ બધી વિધિ જ બોલાવતા હતા. હા. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એટલે ક્યાંય હા, સંકોચ ના થાય કે આ મુસલમાનો આપણે આવું ના બોલાય ને કેવું લાગે, શું લાગે બધી વસ્તુ. એ મોટા મોટું આ જ્ઞાન થાય કે વિજ્ઞાન છે. આ જ્ઞાન એટલે મોટા આ મોટું ધર્મ નથી. છે. આ સાચે સાચ મુસલમાન ખરેખર વિજ્ઞાન છે. આ મુસલમાન છે એટલે આ મસ્જિદમાં આવું ના બોલાય ને આપણે આવું બોલાય એવી રીતે નહીં. કુમારીથી બોલીએ પચકાણ નહીં, નિર્ણય નહીં. નિશ્ચય હોય. ક્યાંય આપણને આપણા દાદાના જ્ઞાન ઉપર શંકા ના પડે, ગમે ત્યાં બોલી શકાય. વાત સમજાય? એટલે સ્મશાનમાં બોલવું તો સ્મશાનમાં બોલવું હોય તો અમને બીક ના લાગે ને કે સ્મશાનમાં આપણે આવું ના બોલાય એમ કે કોઈ એક્સપાયર થાય તો આવું ના બોલાય. વાહ, વાહ. વાહ, વાહ. આ નિર્ણય નિશ્ચય થઈ ગયો. આ નિર્ણય નિશ્ચય ખૂબ ઊંડા. એટલે આ નિર્ણય નિશ્ચય તમને પરમાત્મા બનાવશે અને તમારી બધી ભૂલો દેખાડીને સરસ સરસ મજાના હાર્ટીલી પ્રતિક્રમણો કરાવી દેશે. શાંતિથી. હા. પણ હજી આપણને જ આપણા બહુ દાદાના જ્ઞાન પર આપણને શંકા પડે છે કે હાલું કોઈને કહીશું તો માનશે નહીં, તો દાદા જ્ઞાનની વિરાધા ના કેમ ના માને? આપણે એને સમજાવવાનું છે. તમારે ના તો સમજી લો તમે. એટલે કોઈ કે ના દાદાનું છે, ના દાદાનું નથી, આ તો અહિંસા ધર્મ આવી ગયો. મારા મન વચન કાથી આજે કદાચ કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, એ કોઈ બી ધર્મ વાળો સ્વીકારે કે ના સ્વીકારે? સ્વીકારે, દરેક સ્વીકારે. એ વસ્તુ સ્થિતિ સમજવી. બરાબર. પણ તેમ છતાં એ વસ્તુ બની ના શકી. એટલે આપણા મહાત્માઓને જ હજી ખબર નથી કે આ વિધિ શું છે ને દાદાનું જ્ઞાન શું છે. વાત સમજે કે ના સમજે? હવે આવા બધા પ્રત્યાખ્યાન, આ બધા અપ્રત્યાખ્યાન થાય છે, આના પ્રત્યાખ્યાન નથી થતા. એટલે દાદા કહેતા હતા કે આમને સુરતના શેષને જ્ઞાન પ્રગટ થયું ને એટલે અમે અંદર પ્રત્યાખ્યાન રૂપે રહીએ છીએ અને બહાર પ્રતિક્રમણ રૂપે રહીએ છીએ. વાહ. વાત સમજે? અંદર પ્રત્યાખ્યાન રૂપે રહીએ છીએ અને બહાર પ્રતિક્રમણ રૂપે રહીએ છીએ. બહુ. વાત સમજે ને? એટલે પ્રત્યાખ્યાનના આધાર પ્રતિક્રમણ થાય છે અને પ્રતિક્રમણના આધાર પ્રત્યાખ્યાન થાય છે. એટલે ક્યાંય વ્યવહાર નિશ્ચયનું બેલેન્સ થઈ જાય છે. વ્યવહાર નિશ્ચયનું બેલેન્સ થઈ ગયું એટલે 100% વ્યવહાર થઈ ગયો, 100% નિશ્ચય થઈ ગયો. આ બાજુ એને કેવું જ્ઞાન થઈ જાય.
બરાબર, બહુ સરસ. શાંતિથી વાત આ સમજાય કે વાત ના નવી જ જાણવા મળી હમ. સાહેબ. આવી જવા મળ્યું. આમ તો આપણીનો અરજ તો સમજાય નહીં, પણ આ અરજ બોલવું બ- હોય ને અવાજ કટ થાય છે. વિડીયો પેલે કરો નરેશભાઈ, અવાજ કટ થાય છે. હા, વિડીયો બંધ કરું છું. આ વિડીયો હા, બોલો હવે બોલો. બોલો શાંતિ દાદા. બોલો. ના, હતું કે આવ્યા. પહેલા તો એમ થતું હતું કે આપણને બોલાય આવી એમ થતું હતું. બરાબર છે. એટલે દાદાના જ્ઞાન હા. ઉપરની પૂર્ણ શ્રદ્ધા પ્રગટ થતી જાય. અપૂર્ણ શ્રદ્ધા. અને આ મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન, કોઈ ધર્મનું નથી. આ તો વિતરાગોનું વાક્ય છે. તો દાદા ભગવાનના નિમિત્તે પૂરું થયું. પણ એની અંદર પચખાણ રહેલું છે. વાત સમજે ને. હવે આવું નક્કી કરે કે મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. વાત સમજે ને. એ જીવ તમારે મૃત્યુ પામે ને તો ઉચ્ચ ગતિમાં જાય. એટલી મોટી વસ્તુ. વાહ, વાહ. આટલું જ બોલે ને. હા. એટલે અહિંસા ધર્મ પાળ્યો, એટલે અહિંસા પાળવો ધર્મ કહેવામાં આવે છે. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. હા. પણ હજી આ અહિંસા ચાલે પરમો છે. ધર્મ. એમની આ બોલતા હતા ખરા, પણ એનો આ બોલતા હતા ખરા, પણ એનો મરમ આજ સમજણો નો એટલે એને આજ ખૂબ આનંદ તો આવે ને તો એ તમે કોઈ બી ઠેકાણે બોલાય. બોલી શકશો. કોઈ બી ઠેકાણે બોલી શકશો. હા, તો જ એ કોઈ બની ને. એ ધર્મ માનતો એને આપણી કે આપણને એવી બીક રહ્યા. હા, પણ આ તો એવી રીતે આપણને એ જ્ઞાન અમારે અમદાવાદમાં વાડીલાલ છે ને, એમને બધા સગાવાલા હતા. કઈ બી હા. ફંક્શન હોય ને, શ્રીમંત હોય તો દાદાની વિધિ, લગ્ન હોય તો દાદાની વિધિ, મૃત્યુ થયો તો દાદાની વિધિ. વાત સમજાય કે ના સમજાય? હા. એના સિવાય બીજું કોઈ નહીં. કોઈ બરાબર. આજે અમારા માટે જ આ નીકળી વાક્ય. કોઈ દાદાને માનતું હોય કે ના માનતા, પણ આટલું જ કરવાનું. વાત સમજાય કે ના સમજાય? હા. વાત આ વસ્તુ સમજવાનું નથી. આટલું તમે આટલું થાય ને તો બહુ જ મોટો પુરુષાર્થ થાય. બહુ મોટો પુરુષાર્થ થાય. હા. સમાધાન આ થયું વાક્યનો શાંતિભાઈ? મરમ સમજણો ને એમ. હો, જબરદસ્ત આમ સાહેબ. વાક્યનું હા. મરમ સમજવાનું, મરમ સમજવાનું. બરાબર છે. મરમ સમજવાનું. હા, એનો મરમ સમજો ને પછી તો આમ દંડ થઈ ના, જાય. ના, નવી વાત જાણવા મળી સાહેબ. હા, જેમ ખરું, જેમ ખરું. તમે કહો છો ને કે પ્રશ્નો પૂછતા રહો તો એમાંથી જ કંઈક નવું નવું જે છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે એ ત્યાં સુધી જાણવા મળે. હા, અને એ જ ડર થાય. આ એ જ દ્રઢ થાય. હા, એ જ ડર થાય કે બસ આ શુદ્ધાત્મા એ જ હતો. એમ પછી ડર શબ્દો તો બોલીએ પણ થાય. ખરું, ખરું. અને આ વાક્ય જ એક જ્ઞાન છે આપણો અંદર. બરાબર. આ તો ગજબની સ્પષ્ટતા કરી દીધી. થઈ ગયું. આ તો અમાર સૂર્ય તરીકો આમ સૂરજ ઉગ્યો. સૂરજ ઉગ્યો. સોનાનો સૂરજ ઉગ્યો. ના તરીકો આજે આમાં. હા, સોના સાહેબ સૂરજ ઉગ્યો. સોનાનો સૂરજ તો સૂરજ. સાહેબ એ ને છે, પણ અંદર જે સૂરજ ઉગ્યો ને એ બતાવે છે કે સોનાનો સૂરજ ઉગ્યો. એટલે મેં આનંદ બતાવ્યો ને, આનંદ એ વાક્યથી આનંદ થયો મેં એ આનંદ બતાવ્યું એમ. એ આનંદ એ જ આપણું સ્વરૂપ છે. આનંદ એ જ દાદા ભગવાન છે. સચ્ચિદાનંદ સ્વરૂપ. હા. અને જે આપણે મન વચન કાયાથી કોઈને દુઃખ ન થાય એ તો આપણે બોલતા, પણ શબ્દો આ મરણ સમજાય ને મરમ એટલે આપણનો આનંદ આવે છે એમ. આનંદ આવે. આનંદ એટલે આવે. સૂરજ આ ઉગ્યો. ખરું, ખરું. આનંદ જબરદસ્ત. ભરતભાઈ કઈ પદ ગાય છે. હા. હા, ભરતભાઈ બહુ જબરદસ્ત. નરેશભાઈ ઓલું આલોચના વાળું પાછું રાખજો. આલોચના વાળું લાસ્ટ ટ્રાન્ઝા. ઓકે. જી. હા. હા. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ. મંગળ દાસ છે વ્યવસ્થિત નો ભમરડો,
બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. બહુ સરસ, બહુ સરસ. શાંતિભાઈ સમાધાન થયું કે ના થયું? સાહેબ સમાનતા તો કેવું થયું કેવું કે થયું વાહ ભાઈ વાહ. એ વાક્ય આવશે અને અમને આનંદ આનંદ અંદર મળે હા. મહિલો ઉછાળા મારે સાહેબ. બહુ શું સરસ, જાણવા બહુ મળ્યું. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. जय सच्चिदानंद, जय मिशन जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय मिशन जी, अभी आप चरण विधि के बारे में बोल रहे थे। वो जो आलोचना पतिकमन पद का ज्ञान, वो एक उसका मतलब फल है। और दूसरा जो बोल रहा था चित्त शुद्धि, चित्त तो शुद्धि। हाँ, तो ये मेरे को ऐसा मान्यता है जो आत्मज्ञान जो होता है उसमें उसके बाद अनंत चित्त से अनेक चित्त में आता है। हाँ। और ये चरण विधि आपको अनेक चित्त से एक चित्र में लाता है। ये बस, सही है? सही है, सही है, सही है। अच्छा, दूसरा फिर आपका वो जो वीकेंड का जो सत्संग था बहुत अच्छा था और बहुत अच्छा प्रयास है। जय सच्चिदानंद संघ के लिए हम लोग बहुत गर्वित फील कर रहे हैं। तो उसमें लास्ट सत्संग में आपका जो था एक जैसा उसमें सब गर्ल्स ही थे, तो जैसा कैरियर के ऊपर बात भी चल रहा था, तो भूलो पोतानी जो नारा जो दीपक आनंदी गाया था उसके ऊपर से बाद में आपका था। तो आज की तारीख में जैसा कैरियर के पीछे इतना भागते रहते हैं और उसमें कंपटीशन एंड कंपैरिजन, ये दोनों मुख्य चीज है आज की तारीख में। वही उसको दोहराता है दिन से रात तक, वही दोहराता है कंपैरिजन एंड कंपटीशन में। और उसका फल के हिसाब से आपने जो बोला वो भी बहुत टच कर लिया। उसके फल से आपको डिप्रेशन एलिवेशन होएगा, आई एम समथिंग एंड आई एम नथिंग, ये दोनों चीज ही हो सकता है उसमें से। वो तीसरा कुछ है नहीं, वो दोनों चीज आई एम समथिंग और आई एम नथिंग, ये भी आपका बहुत टच कर गया। और दूसरा जो आपके एक मेरे को थोड़ा सा क्वेश्चन है, आपने जो जब तक भूल है तब तक भय है, इसके ऊपर थोड़ा सा मेरे को और डिटेल्स में, जो भूल की बात आप किया वो जो अभी आपने अप्रत्यक्ष खाली 200 जो है उसको भूल के हिसाब से आप बोल रहे थे। હા, અપ્રત્યાખ્યાની દોષ છે ને એને બ્લન્ડર્સ કહેવામાં આવે. हाँ, અપ્રત્યાખ્યાની દોષને બ્લન્ડર્સ કહેવામાં આવે. હું કરું છું એ બ્લન્ડર્સ કહેવાય. राइट, હું કબીરજી છું એને બ્લન્ડર્સ કહેવાય. बराबर। એટલે મૂળ ભૂલ, રૂટ કોઝ વાળી ભૂલ. हाँ, बस बस मेरे को वही क्लियर करने का था। કોઝ અને ઇફેક્ટ, પછી કોઝ અને ઇફેક્ટ. राइट राइट। આપણને કેના સમજાય? એટલે એને એટલે એ ભાઈ દાદા ભગવાન કેવી રીતનું એમનું જીવન હતું આ જ્ઞાન થયા પછી, તો કે અંદરથી પ્રત્યાખ્યાન રૂપે હતા અને બહાર તમારું પ્રતિક્રમણ રૂપે હતા. बराबर, बहुत। બહાર પ્રત્યાખ્યાન રૂપે નતા, બહાર પ્રતિક્રમણ રૂપે હતા અને અંદરથી પ્રત્યાખ્યાન રૂપે. राइट राइट, निश्चय निर्णय कराया છે। રિલેટિવ પોઈન્ટથી હું સુબીરજી છું, બાય પોઈન્ટથી શુદ્ધાત્મા છું, તો બાય રિલેટિવ પોઈન્ટથી હું સુબીરજી છું એ તમારું પ્રતિક્રમણ કહેવાય. राइट। અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એ પ્રત્યાખ્યાન કહેવાય. એટલે એવી રીતે આખું અંદરથી પ્રત્યાખ્યાન રૂપે અને બહાર પ્રતિક્રમણ રૂપે. બરાબર. એટલે બ્લન્ડર્સ જે છે, હવે આ બ્લન્ડર્સ તમારે દાદાએ ઉડાડી, પણ તેમ છતાં હજી આપણે બ્લન્ડર્સ જે ઉડાડ્યા પછી પણ બ્લન્ડર્સમાં જ રહીએ છીએ. એટલે સિમ્પલ પેલા બેનને કીધું કે તમે પેલા તમારા જે બી સગા છે એને તમે તમારા એને શરીરના કોઈ પણ ભાગમાં સ્પર્શ કરીને આવું બોલાવજો કે મારા મન વચનથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. 5 વાર બોલાવજો, બસ પતી ગયું, મેં કોઈ વિધિ થઈ ગઈ. પણ એને કહેને કે અભિપ્રાય કે ડર કે જે બી હતું એને પોતાને જે દાદાને સમજી ના શક્યા જે બધી વસ્તુ છે, એટલે શબ્દ પકડેલો હતો એટલે એ કહી ના શક્યા. જયારે પછી ફરીથી વાત થઈ ત્યારે એ થયું, મેં આવું કીધું, મેં કહ્યું એને તમે આમ કીધું પણ તમે ડરતા ડરતા કીધું છે, વાત સમજે કે ના સમજે? કીધું મેં કહ્યું તમે બોલો કે પ્રાપ્ત મન વચન ક્યાંથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ. મેં કહ્યું બોલશે બીમાર માણસ છે, પરવશ થઈ ગયો, બોલવાનો ભાગ નહીં બને. બોલવાનું શું થશે? મને બચાવો એવું બોલશે, પણ આ નહીં બોલે તમારે. હવે તમારે બોલાવવાનું હતું તેમ છતાં તમે બોલાવી ના શક્યા.
એટલે પછી મારે એમને સમજાવવું પડે. મેં કીધું તમે જૈન છો ને એ જૈન છે, રાઈટ, તો આ દાદાનું વાક્ય આ જૈનનું નથી, આ વિતરાગોનું છે. બરાબર, અને આ દાદાનું નથી, આ વિતરાગોનું વાક્ય છે કે મારા મન વચન કાર્ય આજે કદાચ કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય. મેં કહું આને શું કહેવાય? પચખાણ કહેવાય. મેં કોઈ જૈનો આપણે કોઈ એક્સપર્ટ થાય ને એનો રિપોર્ટ લઈએ ને તો કે 24 કર્યો અને પછી બેઠા અને પચખાણ લીધું ને 1-2 મિનિટમાં એક્સપર્ટ થઈ ગયા. કે પચખાણ લીધું ને એક્સપર્ટ થઈ ગયા તો અમારા જૈનોમાં એવું કહેવામાં આવે કે બહુ ઊંચી ગતિ થઈ ગઈ. બરાબર, એના પચખાણ કરો તો તમે એ બી હાર્ટીલી ના કરી શકે. એટલે તમે દાદાને સમજ્યા જ નથી. એટલે પોતે જ એટલો બહુ ભડકાટમાં છે. એટલે આ રીતના હજી દાદાએ તો તમને પ્રત્યાખ્યાન કરાવી દીધું છે, પણ તેમ છતાં તમારા હજી અપ્રત્યાખ્યાની દોષો છે. એટલે તમને દેખાતા કે સમજાતા જ નથી, કુમારી જ નથી આવતી. રાઈટ, અમે તો મસ્જિદમાં જઈને ત્રિમંત્ર ને બધી કીર્તન ભક્તિ ગાઈને બધું દાદા ભગવાન તો અમને ત્યાં ઔરંગાબાદમાં મસ્જિદમાં લઈને સીધા સુધી બોલાવી હતી. એટલે આપણે 4 ધામની યાત્રામાં જો અમે શું બોલ્યા છે? પ્રત્યાખ્યાન જ કર્યું છે, પ્રતિક્રમણ નથી કર્યું, પ્રત્યાખ્યાન જ કર્યું છે. હું આ છું, હું અને મન વચન કાય મારા તથા મારા નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય નો કર્મ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુને સમર્પણ છું. હું શુદ્ધાત્મા છું, પ્રત્યાખ્યાન છે. હું વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ શુદ્ધ ભગવાન છું, એવું પ્રત્યાખ્યાન છે. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. મન વચન કાય વિનાશી છું, અવિનાશી છું. મન વચન કાય બધા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. બરાબર, એટલે બીજા વેવલા વિદ્યા વાળા પ્રતિક્રમણ નથી કરતા. હા, મેં ચોરી કરી તો ચોરીનું પ્રતિક્રમણ હતું, પણ ચોરી શેના આધારે કરી? તો મારા સ્વરૂપના આધારે ચોરી થઈ. બરાબર, એટલે ચોરીનું પ્રતિક્રમણ નથી કર્યું. મેં આ ચોરી કરી, ચોરી શેના આધારે? મને મારા ઉપર વિશ્વાસ નથી. અને જે મારું સ્વરૂપ નથી અને મારું સ્વરૂપ માનું છે એના આધારે મેં ચોરી કરી છે. રાઈટ, એટલે ચોરીનું પ્રતિક્રમણ નથી કરતો, પણ એ ચોરીના આધારે મારું અતિક્રમણ શું છે? તો કે હું મારામાં છું ને પરને મારું સ્વરૂપ માનું છું. બરાબર, તો આ દાદાના જ્ઞાનથી ખબર પડે કે આ તો બાય રિલેટિવ પોઈન્ટથી છે, જૈન જ છે. અને બાય રિવલ પરથી શુદ્ધાત્મા, તો આ મારું સ્વરૂપ થયું, આ પ્રત્યાખ્યાન થયું તમારું. રાઈટ, આ રીતે આખી બધી વસ્તુ. હવે આ રીતે વિગતે ના થાય તો પછી તમે ડિપ્રેશન એલિવેશન આવશે. તમે પ્રતિક્રમણ કરશો પણ પ્રતિક્રમણથી ડિપ્રેશન એલિવેશન આવશે. ચોરી કરી કે જુઠ્ઠું બોલ્યું કે ખૂન કર્યું કે લબાડી કરી, વાંચો ને તો પહેલા મારા સ્વરૂપમાં નથી અને પરને મારું સ્વરૂપ માનું છું, માટે ચોરી કરું છું, લબાડી કરું છું. કારણ કે મારું સુખ આવતું નથી, એટલે મારે બીજા સુખમાં પડવું પડે છે. એટલે હું લબાડી કરું છું કે ચોરી કરું છું કે હિંસા કરું છું. હવે એ રીતે તો વાત નથી થતી. એટલે જે રીતે થાય છે કરે છે, પણ પછી ધીમે ધીમે ડિપ્રેશન આવે છે એટલે બંધ થઈ જાય છે. પેલું તો એને નિરંતર રહે છે, એને જાગ્રત જ હશે કે ભાઈ આ કઈક બફાટ થઈ ગયો એટલે તરત જ એમ થાય ને કે પદ્માસન વાળી બેસી જશે અને જોશે તો ખબર પડશે કે જો આવું છે એના આધારે આ ભૂલો થઈ ગઈ. પ્રત્યાખ્યાન કરીને ચોખ્ખું કરી નાખે. શું બીજી વાત સમજાય કે ના સમજાય? बराबर, नहीं वो तो चरण विधि करने के लिए बार पूछा ना आपने, तो चरण विधि थती नहीं, ये चरण विधि में सब कुछ आ जाता है. બધું જ આવી જાય છે. ચરણ વિધિ થતી નથી. એને ડોક્ટર થવું હોય તો આખી રાતો ને રાત ને દિવસ મા બાપને છોડીને હોસ્ટેલમાં રહીને ડોક્ટર થાય છે ને અહીંયા એટલી સિન્સિયરિટી કે આર્ટિલી છે કે એની અંદર શું છે? આ ચરણ વિધિના શબ્દો ભૂલથી પણ એકવાર હાર્ટીલી વાંચીને તોય ખબર પડે કે હાલું આ જ કરાય, બીજું કશું જ ના કરાય. બરાબર, ડોક્ટર એન્જિનિયર તો બાય પ્રોડક્ટમાં થઈ જશે, એ પતે એને કરવાનું જ ના હોય બધું. સહેજ આટલું આ કર્યું એટલે એની ચિત્ત સુધી થઈ, એટલે એક જ વાર જોવે કે વાંચે ને એટલે યાદ રહી જાય. તો ખાલી પુસ્તક હાથમાં લે ને અને પુસ્તક હાથમાં લઈને ખાલી આ ચરણ વિધિ કરે ને, તે પુસ્તકની અંદર જે કાંઈ પણ છે બધું એની અંદર આવી જાય. એ મોટું સાયન્સ છે. પણ હવે અત્યારે કાળ જ એવો છે કે એ બધું સાયન્સ બધું સમજાય નહીં. બધી વસ્તુ તો બીજી વાત સમજે કે ના સમજાય? ચરણ વિધિ તમને આખું ચિત્ત શુદ્ધ કરે છે. ચિત્ત શુદ્ધ થઈ ગયું જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય. ચિત્ત એટલે દર્શન જ્ઞાનનું બનેલું છે. દર્શન તમારું ચોખ્ખું થઈ ગયું, જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, એટલે જેમ છે તેમ દેખાય. એટલે એક જ વાર કોઈ વસ્તુ જોવે એટલે એને યાદ રહી જાય. આ તો ભણે છે ખરા, ટ્યુશન પણ કરાવે છે, ખાવાના ઠેકાણા નહીં, ઊંઘવાના ઠેકાણા નહીં. વાત સમજે કે ના સમજે? કઈ ઠેકાણા એમ કરીને ડોક્ટર એન્જિનિયર બને છે અને પછી જે ડિપ્રેશન ને જે પ્રોબ્લેમ્સ આવે છે એ કલ્પનાની બહાર છે.
અત્યારે દાદા તો બહુ ખુલ્લું કીધેલું કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ. મિકેનિકલ પ્રોબ્લેમ ને ભગવાને પ્રોબ્લેમ જ નથી કરતો, મેન્ટલ પ્રોબ્લેમ ને જ પ્રોબ્લેમ કરે. બધા મેન્ટલ પ્રોબ્લેમ વાળા છે, બધા અલગ અલગ છે. ભલે ડોક્ટર થાય કે એન્જિનિયર થાય કે કોઈ પણ રીતે થાય, પણ તમે જોજો મેન્ટલ પ્રોબ્લેમ છે. મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, ને અત્યારે તો મેક્સિમમ વધી ગયો છે મેન્ટલ પ્રોબ્લેમ. બરાબર. એકબીજાને કોઈને સમજી જ નથી શકતા. હમ. સુબીરજી, સમાધાન થાય છે કે નથી થતું? હા હા, બહુ બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બાયાણી સાહેબ, જય સચ્ચિદાનંદ, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. આજે મને મારી દીકરી જોડે વાત કરતો હતો ને, તો અમુક કંઈક વાતમાંથી વાત નીકળી કે પપ્પા અત્યારના સોસાયટીમાં ગીવ એન્ડ ટેક ચાલે છે, એટલે તમારે જો રિસ્પેક્ટ જોતો હોય તો તમારે પૈસો ખર્ચવો પડે. હવે એને એવી રીતના વાત કરી, 25 વર્ષની છે મારી દીકરી, અને અત્યારે એની એન્ટ્રન્સ એક્ઝામ પોસ્ટપોન થઈ, એટલે આ વસ્તુ કંઈક વાત કરવા આવી હતી મને પૂછવા. તો મને કહે કે અત્યારે સોસાયટીમાં રિસ્પેક્ટ ઇઝ ગિવન ટુ ઓનલી ધોઝ હુ હેવ મની, એટલે જેની પાસે પૈસો છે એને જ સમાજ રિસ્પેક્ટ આપે છે. મેં કીધું ના, એવું નથી, એનું પાછલું કારણ હોય છે. પણ એ કન્વિન્સ જ ના થાય કે તમે મને દાદા ભગવાનની વાત કરવાની જ નહીં. તમારે આવી રીતે મને પૂછ્યું, હવે મારે એને કેવું શું? મને પ્રશ્ન પડ્યો. મેં કીધું આદે નામકર્મ હોય એ પાછલા ભાવનો હોય, અત્યારે ડિસ્ચાર્જ થાય, ને અત્યારે એ જે શું વિચારે છે ઇન્ટેન્શનથી, એને નવું ચાર્જ થાય, પણ એક્સેપ્ટ જ કરે નહીં કે ના પૈસા છે તો જ રિસ્પેક્ટ મળશે. એ કન્ક્લુઝન લઈને ગઈ મારી પાસે. મેં કીધું મારે આમાં કેવું શું? આને હવે એટલે તમે સમાધાન આપી નથી શક્યા. નથી શક્યો. એટલે એ તો કે તમે દાદાની વાત કરવાની જ નહીં, તમે બધી ગોળ ગોળ વાતો કરો. દાદાની વાત જ નથી. તું જૈન છું, જૈનમાં કર્મની સિદ્ધાંત, આમાં દાદાની વાત જ ક્યાં? મેં એ કીધું બધું સાહેબ, પણ એક્સેપ્ટ કરવા તૈયાર નહીં. દાદાની વાત તું જૈન છું, એ જૈનના કર્મમાં આવું છે. આ ભગવાન મહાવીરનો કર્મનો સિદ્ધાંત છે. દાદા ભગવાનની વાત જ ક્યાં રહી? પણ તમે એ વસ્તુ પણ એને નથી સમજાઈ શકતા. દાદાની વાત જ ક્યાં આવી? ના, દાદાની વાત મેં એ કીધું કે આપણા જૈનમાં આ તો આદે નામ કર્મ હોય, કર્મનો સિદ્ધાંત છે. આદે નામ કર્મ કરીને હોય, પુણ્યના આધારે બંધાયેલું હોય, એ રીતના બધું કીધું. પણ એ કઈ કે એક્સેપ્ટ ન કરે. એક વસ્તુ છે કે કોઈ બી માણસ પ્રશ્ન પૂછે ને, હા જી. તો તરત જ એના પ્રશ્નનો જવાબ નથી આપવાનો આપણે. ઓહ. એને બરાબર. પ્રશ્ન જ કર્યા કરવાના. બધી વસ્તુ છે, તમે જવાબ આપવા માંગો છો, તમારે એની પાસેથી કઢાવવાનું એમ કહો છો? એને જવાબ જ નથી આપવાના. વાત સમજે ને કે ભાઈ આધાર કે પૈસાથી જ બધું ચાલે છે, આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એને પૂછવાનું હતું. તમે સીધો જવાબ આપી દો. બરાબર સૂચ્યું ને. મેં આપણો દાખલો આપ્યો આપનો, આપણે જે જાત્રાએ ગયા અને પ્લસ પછી બધાના થોડા પાછળથી રિફંડ બી આવ્યું બધાને. મેં કીધું આ જાત્રા આટલી સારી ઓર્ગેનાઇઝ થઈ, બધાને 4 ટંક જમાડ્યા, બધું કર્યું, રાખ્યા, અને છતાંય રિફંડ મળ્યું. તો કે આ જો આ રીતના બી બધું થાય છે. પણ એ કે તમારે દાદાની વાત કરવી નહીં, પતી ગયું. તો કે આજ ના ચાલે કે ભાઈ પૈસાથી જ બધું ચાલે છે. આ વાક્ય બરાબર છે કે વિચારો છે? એટલે એના પાલને જવાબ નાખ્યો આપણે એને સાબિત કરીને આપવું પડશે. એને સાબિત નહીં કરે એ ખોટી થઈ ગઈ. પણ આપણે તરત જ જવાબ આપવા માંગી દઈએ છીએ. તરત નથી આપવાનો. તરત જ જામ થઈ ગયું, મોઢામાંથી નીકળી ગયું કે આદે નામ કરવું હોય છે કરીને. એટલે આપણે બધા પોપટ થઈ ગયા છે. આપણે બધું ધર્મનું સમજ્યા પણ બધું ગોખી નાખ્યું છે. એટલે પુસ્તક બની ગયા. ગોખેલું જ છે સાહેબ, 100% સાચી વાત છે. સામે અને મારું પોતાનો અનુભવથી બોલ્યો હોત ને તો વધારે ઇફેક્ટ આવત. અનુભવથી બોલવાનું. ગોખેલું બોલે આપણે બધું. ભાઈ આ વાક્ય બરાબર લાગે કે પૈસાથી જ ચાલે છે? ખોટું છે. પેલા પૈસાથી ચાલતું હોય તો પેલો કરોડ પર કેટલો બહુ ધનવાન હતો પૂનામાં, ને મરી ગયો કોરોનામાં, તો ક્યાં પૈસાને કામ આવ્યા? કે આ બધું મારી મિલકત આપી દો, મને બચાવી દો, તો વાતો ઘણી વાર આપણે તરત જવાબ આપો, તરત જવાબ નથી. કારણ કે દરેકે એના પોતાના દાખલા ગણી નાખેલા છે. મારી ભૂલ થઈ, મારે તે છે ઉછળી જ પડાડું સીધું. એટલે તમે જો ખાલી હું એક જ એવું છું કે હું જવાબ નથી આપતો, એની સામે પ્રશ્ન જ કરું છું. આજે ભાવિન છે ને, કોઈ પ્રશ્ન પૂછે ને અડધો એનો પૂરો ન થાય ની પેલા એની તોપગોળો નીકળે જવાબનો કે મને બધું આવડે છે, આ તોપગોળો લઈને ફરે છે. આ સમજે કે ના સમજાય? મારી જે શૈલી હતી, સત્સંગની શૈલી હતી, એના ઉપર કોમેન્ટ પણ થઈ. એટલે એક રમૂજ બની એમ કે ભાઈ આ છે તો પેલી શિબિર માટે મમ્મીએ બધાને ફોર્સ કર્યો કે તમે શિબિરમાં જાઓ. તો કે અમે નહીં જઈએ. તો પછી પૂછ્યું એની મમ્મીએ કેમ શિબિરમાં નહીં જવાનું? તો કે ટીચરને કશું આવડતું જ નથી. એમ કે બધું એના કરતા તો મને વધારે આવડે છે. અમને પૂછીએ છીએ, એમને આવડતું જ નથી. અને અમારા જવાબ બધા સાચા હોય છે, એમને તો આવડતું જ નથી. મારી પર આવો એક જોક બની ગયો તમારો.
પણ એ વાત સાચી છે. તમે જે રીતે પૂછો છો ને તો અમારું આવરણ ખસે. આ જે તમે વિચારતા કરી દો છો ને તો અમારું જે આવરણ ઉપર ઘર્ષણ આવે કે અમે માન્યતા હોય કે આટલું આવી રીતના જ હોય કે આવી રીતના જ હોય તો એ ખસે. એટલે એ અમને એની મેરે અંદરથી જવાબ સૂજે એટલે કે હા દાદાની આ વાત આવી રીતના છે. અત્યારે આ જે હતું પ્રાપ્ત બન વચન કહ્યાથી મને નહોતી ખબર કે આ મોટું પ્રત્યાખ્યાન છે. મને એમ કે આ એક સારા સ્પંદન મોકલે એટલે આપણને બી કોઈ દુઃખ નહીં આપે ને આપણે મોક્ષે જઈએ. એટલે આ એક જાતનું યુનિવર્સલ ઓલું જે આપણે અથડાઈએ છીએ લોકોથી આ અથડામણ ટાળવાની આ સ્પંદન છે કે મારે કોઈ દુઃખ નથી દેવું. એટલે સામે પડઘો આવે કે અમે તમને કોઈને દુઃખ નહીં આપે એટલે પછી મોક્ષે જાય રાગ દેશ વગર. એટલે મારી આટલી જ સમજણ હતી. મને આ નહોતી ખબર કે આ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાન છે. મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય પ્રત્યાખ્યાન છે. બહુ ઊંચું સૂત્ર અને આપણે 4 ગતિને 84 લાખનો ફરતી જન્મ કેમ મળે છે? અપ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન જ નથી થયા. અને ધારો કે થયા છે તો અનિશ્ચયનો નિશ્ચય થયો છે. વાત તમને કેમ સમજાય? એટલે આ પ્રત્યાખ્યાન એટલે આ આપણે બીજું પેલું ચમત્કારિક લેંગ્વેજ જ નથી આપવા માંગતા. આની અંદર આખો સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ અહંકાર આપણો અહિંસા ધર્મ આવી ગયો. આખો અર્થ છે સાહેબ અહિંસા ધર્મનો કે મારે કોઈ દુઃખ નથી દેવું મન વચન કાયાથી. એટલે પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ આમાં દાદા ભગવાનનું કેવું આ તો કોમન થઈ ગયું. કોમન છે સાહેબ. કોઈ બી ધર્મમાં ચાલે. આખા બ્રહ્માંડમાં વિશ્વમાં તમારે અહિંસાને માન્ય કરે છે. હિંસા કરે એનો વાંધો નથી પણ બધા અહિંસાને માન્ય તો કરે જ છે. આજે યુદ્ધ વિરામ થાય છે કે બીજી બધું થાય છે બરાબર. અહિંસાના હિસાબે જ થાય છે. એટલે મારા મનોવચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય. હવે આ જે આ વાક્ય છે ને અહીંયા લૌકિક પ્રિન્સિપલ પર લાગુ પડે છે. ન્યૂટનનો અહીંયા પ્રિન્સિપલ લાગુ પડે છે કે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. હા સાચી વાત છે. આ બધી વસ્તુ સમજાઈ શકો તમે બધી વાત સમજે કે ના સમજે? તમે જોજો હું કોઈ દિવસ દાદાનો રેફરન્સ છે કે દાદા આવું કે છે એવી રીતે વાત જ નથી કરતો. આપણે પોતાને એને એ સત્સંગ આપણી જોડે કરવાનો છે. પછી આપણી વાક્ય રચના જગત પાસે જવી જોઈએ. દાદા ભગવાનની વાક્ય રચના ના જવી જોઈએ. રેફરન્સ ટુ કોન્ટેક્ટ જતો રહે. દાદાને જેને જે વખતે જે સમયે જે પૂછ્યું એ પ્રમાણે જવાબ નીકળવાનો. અત્યારે આપણો સમય જુદો છે, એનો રેફરન્સ ટુ કોન્ટેક્ટ જુદો છે. એટલે આપણે એનું આપણી ભાષા નીકળી છે અને આપણી ભાષાથી એને સમજવું પડે. બહુ સરસ વાત કરી સાહેબ. હા તો ગોખેલો જવાબ ના ચાલે. અમે સ્કૂલમાં ગાઈડમાંથી આન્સર હોય ને એ બધા કોપી કરતા. એટલે એ જે હોય ને 21 ક્વેશ્ચન કરીને ગાઈડ આવતી. એમાં 21 પ્રશ્નોનું ઓલું હોય કે એમાં તૈયાર કરેલા આન્સર હોય. એટલે એક્ઝામમાં આમાંથી કઈ પૂછાય તો આન્સર છાપી દેવાનો. એ હેબિટ આખી જિંદગી રહી. કોઈનો આન્સર ગોખીને બીજા કોઈને કેવો એટલે કામ નથી કરતું. એનું કારણ આ છે કારણ કે રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ અમારું સચવાતું નથી. અમારું પોતાનું ક્લિયર નથી એટલે બીજાને ક્લિયર નથી કરી શકતા. એ તમને પ્રશ્ન કર્યો છે અને તમારે ક્રોસ પણ કરે છે એટલે એને એ વસ્તુ એને બહુ ગાઢ થઈ ગઈ છે. હા હવે ગાઢ વસ્તુ તમારે એને ખસેડવી હોય તો કઈ સામે આમ ફૂંક મારો કે સામે ફેરવો એટલે જતું રહે કે પેલું પોતું મારો જતું રહે એવું તો ના હોય બધું. ના બરાબર. અહીંયા શ્રીમદ રાજચંદ્રનો પ્રિન્સિપલ લાગ્યો છે કર વિચાર તો પામ. કર વિચાર તો પામ. બહુ સરસ. ભાઈ આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? હા સમજે કે ના એટલે તરત જ કહેશે બરાબર છે તો સાબિત કરી નાખ. બરાબર નથી તો કે સાબિત કરી નાખ. વાત સમજે કે ના સમજે? જવાબ એની પાસે કઢાઈએ છે બધી વસ્તુ. સાહેબ એક ક્લાસમાં હું નાપાસ છું જવાબ કઢાવવામાં. અત્યારે માલ એટલો બધો છે કે આ મોઢામાંથી આમ જે કોઈ પૂછે ને બૂમ દઈને નીકળે. દાદા આમ કીધું, જૈનમાં આમ કીધું, વૈષ્ણવમાં આમ કીધું, પતી ગયું ગઈ ભેંસ પાણીમાં. આજે તમે વાત કરો છો ને આ તો થોડું આપણા ફાધર નું અવમૂલ્યન થઈ જાય કે અમારા ફાધર અમને પેલું વ્યાખ્યાન પજુસામાં વ્યાખ્યાન સાંભળવા માટે લઈ જાય. બધું થાય ને બધા પ્રોગ્રામમાં લઈ જાય. એટલે પછી સરસ મજાનું વ્યાખ્યાન થયું ને આ તમને કે ના સમજાય તો પછી એના વિશે મારી જોડે વાત કરે. સાચો ને પછી હું એ વાત સાંભળું નહીં આમથી આમ જતો રહું બધું એમ. સાચો ને કે ના સમજાય? મને કે સાંભળ ને. એટલે પછી હું એમને પ્રશ્ન કરું મેં કહું તમે આ જે વાત કરો છો એ વ્યાખ્યાનમાં હું હતો કે રીતે હતો ને એ ફેરી ઊંઘતો હતો તો જાગતો હતો મારા કાન બંધ હતા કે ઉઘાડા હતા મને બધું ખબર છે. એ જ વસ્તુ મને તમે કહો છો નવી કઈ વસ્તુ નવી કહો. બરાબર. હા વાત સમજાય કે ના સમજાય? તો કે એ જેવું જતો રહેતો તો એ નાટક કરતો હતો. એમનું એ નથી. એમને એવું રિયલાઇઝ કરાવવા માંગુ છું કે તમને એટલું પણ ભાન નથી કે મારો છોકરો પણ આ જ વ્યાખ્યાનમાં બેઠેલો છે અને એ છોકરાને પાછી એની જ વાત આપું છું. નવી કોઈ નથી આપતી વસ્તુ બધી. એટલે એ પોતે ધર્મ માટે જાય છે એ ધર્મ જાણીને બતાવવા માંગે કે હું ધર્મિષ્ઠ છું. ધર્મિષ્ઠ છું.
એટલે શો ચાલ એટલે સોસાયટીમાં સાહેબ અમુક જગ્યાએ દાખલા તરીકે દીકરા દીકરી પરણાવ હોય તો એ માણસો દેરાસર જતા રેગ્યુલર થઈ જાય, પછી કંઈક જે મહારાજ સાહેબ આવતા હોય એ બધાના પ્રસંગમાં રેગ્યુલર, એટલે એમનું સર્કલ વધે અને એમનું જે માલ વેચવાનો હોય તરત વેચાઈ જાય અને એ લોકોને જેવું જોઈતું ઘર મળે. એ જ વસ્તુ બને, આ બધી વસ્તુ થયેલી છે. વાંચો કે ના સમજે? એટલે આ એક જાતનો સાહેબ રિવાજ જ છે. અને પછી અમુક ટાઈમ થાય એટલે અમુક ડોનેશન આપે એટલે ચર્ચા થાય કે આને સ્વામી વાત્સલ્ય રાખ્યું, 4.5 લાખનો ખર્ચો કર્યો, એટલે એ પ્રમાણે એમની પ્રસિદ્ધિ થાય ને એને રેફરન્સ સારા મળે. એટલા માટે તો દાદા ભગવાનને બોલવું પડ્યું. વાત સમજે ને? કે એમ થાય કે ભાઈ વેપારમાં ધર્મ હોવો ઘટે નહીં, એમાં પણ વેપારમાં ધર્મ હોવો ઘટે પણ ધર્મમાં વ્યવહાર હોવો નથી. કે ધર્મમાં વેપાર થઈ ગયો છે. સાચી વાત છે. એટલે આ વાક્ય નવું બહાર નીકળ્યું તમારે કે વેપારમાં ધર્મ હોવો ઘટે નહીં, ધર્મ હોવો ઘટે પણ ધર્મમાં વેપાર ના હોવો ઘટે પણ ધર્મમાં વેપાર થઈ ગયો છે. એ વ્રત નિયમ તપ જપ કે ઉપાસ રહી જાય છે કે પૂજન કરે છે કે સ્વામી વાત્સલ્ય કરે છે, બધું વસ્તુમાં એ ધર્મમાં વેપાર કરે છે. વાંચો ને એટલે જ્ઞાન ચડતું નથી. એના મારા સામને સમજ પડે કે ના કોઈને સમજ પડે. પણ સાહેબ કે અમારી દાનત ખોટી છે ને, અમારે ધર્મનું સર્ટિફિકેટ જોઈએ છે અમારો માલ વેચવા માટે. આ મારી વાત, એટલે કહું છું કે મને એ સર્ટિફિકેટ જોઈએ છે તમારો માલ વેચે. આપણે કેમ કે આલું એક માર્ક લગાડે ઘી ટેસ્ટ પ્યોર છે કરીને, એમ આ ધર્મિષ્ઠ એ સર્ટિફિકેટ છાપવા માટે કે આ મારો માલ સારો છે. ભાવિકભાઈ તમને જેમ થતું અમને થતું, પણ આવું નગ્ન નતા બોલતા. અમને ખબર હતી કે આવું થાય છે પણ એવી રીતે બોલતા નતા. ના બોલવું નહીં, કોઈને ખબર નથી. આપણી જોડે જ વાત કરું છું. ધર્મ એટલે ધર્મ જ છે, એટલે એમાં એ ના હોય. પણ ક્યાં ને ક્યાં દરેકે એવા કર્મો કરેલા છે કે હવે એને એના ઉપર વિશ્વાસ નથી. એક ધર્મના સાધનથી જ તમે તમારું આ બધું કરી શકશો, બીજી આગળ દુકાનદારી ચલાવી શકશો. બાકી અમને ખબર હતું આ કરતા હતા. એટલે હું તો 8 દિવસ ખાતો હતો. એક દિવસ બી ઉપવાસ કે એક ટાણું કે 2 ટાણું નતો કરતો. અમને ઘેર પ્રોબ્લેમ થાય છે, રસોઈ નથી થતી એટલે હું પછી અંધેરી જઉં છું. મારા બધા મને બુદ્ધિથી પૂછે મને કે અમે જે ખાઈએ છીએ એક દિવસ ખાઈએ છીએ, તમારે એ ખાવાનું તમારે 8 દિવસ ચાલે છે. તું ઉપવાસ તો કરી શકે. મેં કહું હું કરી શકું ને, અઠવાડિયે પણ કરી શકું, ઉપવાસ પણ કરી શકું, એક ટાણું કરી શકું. તું કેમ નથી કરતો? હતું ને મેં કીધું હું કરવા જાઉં છું તો મારું મન બગડે છે. મન બગડે, મને આ જ પ્રોબ્લેમ થાય છે કે મન બગાડીને ના થવું જોઈએ. વાત કે ના થવું જોઈએ કે ભાઈ આપણને ભાવતી વસ્તુ બનાવે મમ્મી, એટલે શું કે મમ્મી કાલે આ થોડી રાખજે કાલ માટે. તમે ઉપવાસ કર્યો પણ ઉપવાસનું ફળ નહીં મળે. પછી હું ઉપવાસ કરું છું તો 2 દિવસ પહેલા હું દાબીને ખાઈ લઉં છું, જમી લઉં અંતરવાણું કે એટલે ઘી નાખીને બધું ખાય. વાત સમજે કે તો એ ના ચાલે. પછી પાયણું કરું છું અને પાયણા દરમિયાન થોડી મોડું થઈ જાય, મોડું થઈ જાય તો તોફાન મારી દઉં છું. બરાબર છે, ગુસ્સો આવે એકદમ, કેમ આટલું મોડું કર્યું. મેં કીધું આ ઉપવાસ કરો એના કરતા ના કરો સારું. મેં પણ તમે સીધા તમે કરજો, હું ઉપવાસને માનું છું પણ મારાથી આ બધા મન વચન કાયા બગડે છે. જયારે મન વચન કાયા બગાડવાનું બંધ થશે તો પછી હું કરીશ. આ જયારે પરીક્ષણ ચાલે બધા એકબીજાને પૂછે કેટલા કર્યા, જેને કે સ્કોર કર્યો ને ક્રિકેટનો 2 ઉપવાસ કર્યા, 1 ટાણું કર્યું, 28 કરી. મને પૂછે ને તો મેં કહ્યું મન તો ફાવતું નથી. હું એ જ કહું છું, મન નથી ફાવતું. અને અમારા દાદા ભગવાનમાં હું જાઉં છું ને ત્યાં અમારું બધું પ્રતિક્રમણ થાય. મારું મન બગડે છે અને મન બગાડીને કશું ના થાય. એટલે કહેવત છે કે મન હોય તો માંડવે જવાય. એટલે મારું મન બગડે એ બધી વસ્તુ ના, મનથી થાય એ જ મેઇન વસ્તુ. અત્યારે બી થયું પાછું, હવે કઈક બકરીદ આવે છે તો બધું કલેક્શન લેવા આવ્યા દેરાસર માંથી, બકરા છોડાવીને પાછા મોકલશે. અમે એ લોકોને ખાલી પ્રશ્ન પૂછ્યો કે આ બકરો વેચે છે કોણ ને ખાય છે કોણ, અને તમે છોડાવશો બકરો તો મૂકશો ક્યાં? અને વાય ઇઝ ધ ફાર્મર, એટલે જે ખેડૂત છે એ વેચવા માટે જ ઉછેરે. આ તમે વાત કરો પણ પછી જે આવું કરે છે ને એને ન કરો એવું નથી કહેવા માંગતા. એને આપણે આગળ લઈ જવા માટે કરીએ છીએ કે આ એક સારી જ વસ્તુ છે અને છોડાવવી જ જોઈએ. પણ આટલો જ અહિંસા ધર્મ નથી, એનાથી પણ આગળનો એક અહિંસા ધર્મ જ છે. પહેલા ક્રોધમાન માયેલું ના થવા જોઈએ, રાગદ્વેષ ના થવા જોઈએ. સાચી વાત છે. એ સૂક્ષ્મ હિંસા છે તમારી. કે હવે ક્રોધમાન માયેલો તો અહીંયા થાય છે તો એ બંધ કરવાના છે. રાગદ્વેષ અંદર થાય છે તે બંધ કરવાના છે. એ અહિંસા ધર્મ હોય તો બરાબર છે. એટલે આપણે પેલું કરીને પેલાને ટોટલી એમ થાય કે ભાઈ આ સ્લોટર હાઉસમાં છોડાવવાનું બંધ કરાવવા નથી માંગતા. એ તો સારું જ છે.
સારું છે. કારણ કે પેલું તો એને પકડાશે જ નહીં, કારણ કે પોતે પોતાને જાણે છે, પરને પોતાનું સ્વરૂપ જાણે છે, એટલે ત્યાં સુધી પહોંચી જ નહીં શકે. એમ લાગે છે કે એ લોકો બકરાઓને બચાવે છે એટલે મીન્સ એટલે ઇનોસન્ટ છે એટલે એ જીવ છે શું કે અબોલ જીવ છે એટલે અમે અમુક એવું કઈક શબ્દ વાપરે છે અબોલ જીવને પુકારશું નો અને બચાવો અમને આમાંથી ને બધું એ રીતના. ના પણ એ બરાબર છે, પણ એ જે એ અબોલ જીવને બચાવે છે તો એનું મનુષ્ય જીવન જળવાઈ રહેશે. આત્મા પ્રાપ્ત નહીં થાય પણ મનુષ્ય જીવન જળવાય, પણ અહંકાર વાળું મનુષ્ય જીવન હશે. પણ ક્યારેક તો જ્ઞાની મળશે. આગળ જતા કોઈ જ્ઞાની કે એવો યોગ નિમિત્ત મળી જાય તો એનો યુટર્ન આવી જશે. દરઅસલ તમારે જે છે ને કે ભાવ હિંસા છે, ભાવ અહિંસક. ભાવ હિંસા મહત્વની છે. ભાવ હિંસા રોકાણી એટલે એમાંથી એનું અહિંસા આવે બહાર એમ કહો છો. હા, એટલે આમાં કેવું છે કે દ્રવ્ય હિંસા આપણા હાથમાં નથી. બરાબર, સાચી વાત છે. ભાવ અહિંસા આપણા હાથમાં છે. એટલે ભાઈ આ જે છે કે ભાઈ ક્રોધમાનમાં એ લોકો ના થવા જોઈએ, એ આપણે ભાવે જીતાન છે ને ભાવનું મહત્વ હશે. એટલે કઈ બી હોય તો ભાવ કરો, વાસ્તવિક કેના સમજાય. પણ તેમ છતાં કેવું છે કે જે શ્રાવકો છે એને દ્રવ્ય અને ભાવથી પૂજા કરવાની વાત કરી છે, અને જે સાધુઓ છે એને ભાવથી બધી પૂજા કરવાની વાત, દ્રવ્યથી નથી. એટલે એ રીતે એનું ડેવલપમેન્ટ ને બધી વસ્તુ થાય. હવે અમે આ કર્યું તો આમાં વિરોધ નથી કર્યો, કારણ કે જીવોને બચાવે છે કે એનાથી મનુષ્ય અવતાર જન્મે, પણ પછી મનુષ્ય અવતાર સારો મળે પણ છેલ્લે તો એબ્સોલ્યુટ ધર્મ પાળવાનો છે ને. વિતરાગ ધર્મ આવવું પડે. બરાબર. એટલે વિતરાગ ધર્મ એટલે ક્રોધમાનમાં એ લોકો થવા ના જોઈએ, રાગદ્વેષ ના થવા જોઈએ, કોઈ પણ ક્રિયાની અંદર મન વચન કાયા બગડવા ના જોઈએ. અને ચલો બગડી જાય છે તો એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો, અથવા તો નક્કી કરો કે મારા મન વચન કાયાથી આજે કદાચ કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય, બસ આટલું કરવાનું, બસ પતી ગયું. એની અંદર આખો અહિંસા ધર્મ આવી ગયો. હવે કેટલા બધા કસાય થાય છે, સાહેબ અમથું દર્શન કરવા ગયા હોય ને આંગીના સાંજે, એટલે ત્યારે વચમાં કોઈ ઉભું હોય તો કે ભાગ્યશાળી ઉપયોગ રાખો, સાઈડ માંથી એટલે વચમાં ઉભા હોય તો બધા સાઈડ માંથી દેખાય ને એટલે બધાની બૂમ નીકળે ખરી, જેને થાય. એ તો પેલું ચૈત વંદન કરે તો મોટેથી બોલે તો કોઈને ડિસ્ટર્બ થતું હોય તો જ્યાં કે ભાઈ ઉપયોગ રાખો. પણ જે દેખીતો ધર્મનું મેં ખંડન નથી કર્યું. એટલે આજે પણ ધારો કે જે દેખીતો ધર્મ છે એના માટે રિસ્પેક્ટ જ છે, કારણ કે બધા કે આત્મધર્મ પકડી ના શકે. બહુ સાચી વાત છે સાહેબ. એટલે દાદાએ બહુ સરસ કીધેલું કે તમે એનું લઈ લો અને તમારું ના પકડી શકે તો બહુ મોટો ગુનો બેસે છે. બહુ સાચી વાત છે સાહેબ. આપી નથી શકતા અને જૂનું લઈ લીધું પગથિયું એનું તો એ પડી જશે નીચે. વાત સાચી. ધ્યાન રાખવાનું. દાદા કોઈ દિવસ એવી રીતે કોઈનું આ લઈ નથી લીધું, નવું આપ્યા વગર લીધું નથી. તું જે કરે છે કરજે, પણ એની અંદર આ એડ કરી દેજે, બસ એવું. પેલું એડ કરે એટલે પેલું ધીમે ધીમે પેલું ખરી પડે. અને આપણે કોઈનું લઈ લઈએ છીએ એટલે કોઈ કરે છે અને ખોટું કહીએ છીએ, પછી આ હાથું છે એમ કરીને આપીએ છીએ, ત્યાં પ્રોબ્લેમ આવશે. એટલે ભાઈ તમે કોઈનું લઈ લો છો ને તમારી વાત પકડી નહીં શકે તો બહુ મોટો ગુનો બેસે. એ પેલો રખડી મળે. બહુ સાચી વાત છે સાહેબ. ધ્યાન રાખજો. એટલે અમે એ વસ્તુ ઓડિટ કાઢેલું નહીં, ફાધર હોય કે બીજા ત્રીજા કોઈ ઓડિટ. અને જે બી દેખીતો ધર્મ માટે બહુ જ પૂજ્યતા, પણ આંધળું આરાધન નતા કરતા કે મારે તો મોક્ષ જોઈએ છે, આ બધી વસ્તુ નથી જોતી. એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરતા હતા. અને એ રીતે જે દેખીતો ધર્મનું ખંડન બંધન નથી કર્યું. આ રીતે એમાં આપણને દાદા મળી ગયા તો સરસ રીતે બધી વસ્તુ થયું. તો અત્યારે આપણે આ ખંડન બંધન નથી કર્યું તો શ્યાદવાદ નીકળે છે. પેલાને પકડાય, પેલાને સમજાય, એટલે વ્યૂ પોઈન્ટ વધતો જાય, આપણો જે દ્રષ્ટિકોણ વધતા જાય કે ક્યાંથી ખંડન મંડન કરતો સંકુચિત થઈ જાય છે કે આ ખોટું છે ને આ સાચું છે, અને સ્વીકારો તો શ્યાદવાદ ખુલે. અમુક લોકો નહીં પકડે, તમારી વાત નહીં પકડી શકે. હા, તો મારું ખંડન મંડન વાળું છે એટલે જ નથી પકડતા. તો મને કહી તો દીધું. ખંડન કરવા માટે નથી, મંડન કરવા માટે નથી. આપણે તો એને રિયલાઇઝ કરાવવાનું છે, પ્રશ્નોત્તર દ્વારા રિયલાઇઝ કરવાનું. જેમ પેલો એક સેલ્સમેન હોય, એક દુકાનદાર હોય તો કેવું સરસ રીતે માલ બતાવીને માલ વેચે છે, એવી રીતે આપણે કરવાનું. ખંડન મંડન નથી, પણ ક્યાં ને ક્યાં થઈ જ જાય છે ખંડન મંડન. એટલે અહીંયા જ છે મેન તો બિલીફમાં જ છે ખંડન મંડન, કે આ ખોટું છે ને આ સાચું છે. એટલે જે ખંડન મંડન કરે છે
ઈ એની મેરેજ ધાડ દઈને એમ ટોપ ગોળો જ છૂટે જ સીધો. એટલે એ ત્યાં પછી પ્રોબ્લેમ્સ આવે. સમાધાન થયું કે ના થયું હા ભાવિનભાઈ? થયું સાહેબ, થયું. જય સચ્ચિદાનંદ. ખૂબ જય- આનંદ થયો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ, કોઈનો પ્રશ્ન છે નહીં, આપણે અહીંયા પૂરું કરી સાહેબ. હા. હા, ભાવિનભાઈ એક મિનિટ તમે ફોલો કરજો. બોલો સાહેબ ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહી સબસાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચ નમકારો, એસો પંચ નમુક્કારો, સબ પાવક પણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણમ ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સ્વામી. જય સર્વે સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ.